અત્યારે તમારી તમામ વર્તણૂક ઈશ્વર જુએ છે. કયો ઈશ્વર? તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનો ઈશ્વર. આજનો ઈશ્વર એટલે આ અલ્ગોરિધમ જેને કહીએ છીએ. 25-50 પ્રકારના પ્રશ્નો પૂછશે અને નિયમિત પૂછશે કે આજે તમે શું કર્યું, કાલે શું કરતા, આ બધું ડેટ, અને એના આધારે તમને કહેશે કે હવે તમે કેટલો સમય જીવવાના છો, કે તમારે હવે આ નહીં આ લેખકના પુસ્તકમાં થયું છે, કે કારણ કે તમારી લાઇકિંગ છે ને આ છે કે તમે આખા પુસ્તકમાં 200 પેજના પુસ્તકમાં તમારા હાર્ટ બીટ્સ આટલી વખત અપ થયા, મતલબ આ ઓથર તમને તમારા હેલ્થ માટે સારો નથી. અત્યારે આપણે જે પ્રિડિક્ટ કરી રહ્યા છે ભવિષ્ય કે આ રીતનું થશે કે ભાઈ હાઇબ્રિડ હ્યુમન્સ આવા લાગશે કે અડધા હ્યુમન અડધા હાઇબ્રિડ, કે બ્રેનના અંદર જે ન્યુરાલિંકની આપણે વાત કરીએ, બ્રેનના અંદર ચિપ્સ હશે કે પછી બોડીના અંદર કોઈ ચિપ હશે જે બધો ડેટા લેશે. શું એ ભવિષ્ય હરારીએ કીધેલું છે કે પછી એનાથી કંઈ જુદું એમને બતાવ્યું છે? વાત 2015ની છે. 2015ની 19 એપ્રિલે રેનો રના રના. આધુનિક ધર્મ કયો? એટલે પેલી મેં વાત કરી ને કે ભાઈ જડત્વવાદમાંથી અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ, પછી એક સમયે આપણે આ બધા ધર્મોથી પર એક માનવતાની ધર્મની વાત કરી, અને વાત બરાબર છે કે ભાઈ હકીકતમાં તો વિશ્વની માનવતાની જરૂર છે. માનવતાવાદી ધર્મ, સમાનતાવાદી ધર્મ, એટલે આવા અલગ અલગ વિચારધારાઓ છે ધર્મની બાબતમાં, અને વિશ્વના દરેક સમાજની અંદર આ વાત સ્વીકૃત છે. ડેસમાં એટલે હોમોડેસ જે છે એની અંદર હરારી એ શું ધર્મની વ્યાખ્યા કરી છે અથવા કયા ધર્મની વાત કરી છે એ બહુ આ રસપ્રદ છે જાણવામાં. એમને જે નવો ધર્મ સમજાયો છે આપણને એ ટેકનો રિલિજન શબ્દ વાપર્યો છે. ઓકે, કે હવેનો જે ધર્મ જે છે એનું નામ આપ્યું છે ટેકનો રિલિજન. એટલે એમાં એ વાત કરી છે કે ગઈકાલનો ધર્મ જે છે ને એમાં મનુષ્યનું ચાલ ચલકત, તમે કેવી વિચારો ધરાવો છો, તમારું વર્તન વ્યવહાર કેવો છે, એની કોઈક અગોચર શક્તિ, કોઈ એવી શક્તિ તમારી ઉપર વોચ રાખે છે. આવું આપણને કહેવામાં આવે છે કે ભાઈ જગતમાં જીવન શુદ્ધ રાખવું, સાધન શુદ્ધિની બાબતમાં, પાપ પુણ્યમાં પડો, એટલે પાપ પુણ્યની વાતો આપણે કરતા જ આજે પણ ધર્મની અંદર આ વાત પણ આજે પણ છે કે નીતિમત્તાવાળું જીવન જીવવાનું, ઈમાનદારી રાખવાની, આ બધું એટલા માટે કે આ એક ધર્મનો હિસ્સો છે. ભગવાન રાજી રહે એમાં, આવું આપણને બાળપણથી શીખવવામાં આવે. જૂઠું નહીં બોલવાનું, અને આવા બધા આદર્શોના નીતિમત્તાની વાતો આપણને કરવામાં આવતી કે ભાઈ ઉપરવાળો જુએ છે. આજે પણ ભાઈ આ તો ઉપરવાળો તો બેઠો છે ને, ઉપરવાળો જુએ છે. હવે શું, હવે એ અત્યારનો ધર્મ એવું કહે છે ઉપરવાળો કોણ? અલ્ગોરિધમ, એઆઈ. એટલે હવે શું છે કે આપણે એક બાજુ કે ભાઈ આ તો છેલ્લે ભગવાન હિસાબ કરશે ને, ચિત્રગુપ્તના ચોપડામાં બધું ચોખ્ખું હોય છે, જે કંઈ કરો એ બરાબર છે પણ બધું અહીંયા ભોગવીને જવાનું છે, આવું બરાબર છે. તો આજે સ્થિતિ એવી છે કે તમારે જ્યાં ઉપયોગ કરો ટાઈમનો, પણ એઆઈને ખબર છે. એટલે આપણે બધા આમ ભલે આપણો જે દિવસના હું કહેવાય તમારો સ્ક્રીન ટાઈમ કેટલો, હવે આપણે પેલું એ રીતે નથી કહેતા કે તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો, કેટલા કલાક ઇન્ટરનેટ યુઝ કરો છો, કેટલા જીબી યુઝ કરો છો, આવું નથી પૂછતા. હવે નવો ટર્મ કયો આવ્યો છે, અને ઇન્ટરવ્યૂમાં જે તો ઘણી વાર ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટને પૂછે છે કે ભાઈ તમારો સ્ક્રીન ટાઈમ શું, એટલે આપણે પૂછે કે સ્ક્રીન ટાઈમ શું, એટલે એ લોકો એ પૂછે કે તમે દિવસમાં આ બધા પ્લેટફોર્મ પર કેટલા કલાક આપો છો, એમ 2 કલાક, 3 કલાક, 4 કલાક, એમ એવરેજ.
એક વચ્ચે એક એવરેજ આવી હતી આપણા દેશની કે આપણા દેશના યુવાનોની એવરેજ સ્ક્રીન ટાઈમ કેટલી છે 4.5 થી 5 કલાક. એક કદાચ ઓછો આંકડો હશે હા પણ તોય શું દેશનો યુવાન દિવસમાં 4.5 થી 5 કલાક આને આપે છે. કોને આપે? સ્ક્રીનને. એ પછી મોબાઈલની સ્ક્રીન હોય, લેપટોપની હોય કે ટેલિવિઝનની હોય. એમાંથી કેટલું પ્રોડક્ટિવ હોય તો એ તો આખો મુદ્દો અલગ છે. હા હવે એનામાં કામનું કેટલું શીખે છે એ તો જુદો છે. પણ પેલી વાત ના કરી કે ભાઈ હવે એક જરૂરિયાત બની ગઈ છે. આ જે છે ને પેલું સમાજે વિકાસ કર્યો અને વિકાસમાં વેક્યુમ ઊભું થાય. આ વેક્યુમ આવી ગયું. ઇતિહાસ છે ને ક્યારેય ખાલી નથી રહેતો. ઇતિહાસમાં ગઈકાલે ભૂખમરો હતો, શિકારી અવસ્થા હતી, આ હતું. એટલે તમે આપણો ઇતિહાસ તમે જુઓ, ઇતિહાસ ક્યાંય ઇતિહાસમાં કોઈ કાલખંડ એવો નથી કે જેમાં કોઈ ખાલી જગ્યા હોય. પહેલાં આપણે આગળ સેપિયન્સમાં અમે શું બોલ્યા કે ભાઈ મનુષ્ય પાસે કંઈ જીવન જીવવાની કોઈ વ્યવસ્થા નહોતી, ભટકતું જીવન જીવતો હતો, અને રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી, ભૂખમરો હતો. આવું બધું આપણે કહેતા ખેતી તરફ આવ્યા, ખેતીમાં ત્યાં ઔદ્યોગિક ક્રાંતિમાં આવ્યા, વૈજ્ઞાનિક ક્રાંતિમાં આવ્યા, એમ કરતાં આગળ વધ્યા. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા કે ભાઈ એ બધો એટલો બધો વિકાસ કર્યો પછી એની પાસે કેટલો બધો ટાઈમ રહ્યો કે શું કરું? વેક્યુમ ઊભું થયું. એ વેક્યુમ ઊભું થયું ને એ વેક્યુમમાં કોણ આવી ગયું? તો આ મીડિયા. આજે તમે જુઓ, આજે તમે સતત કામમાં હશો ને, કોઈ કામમાં, તો તમને કોઈ ગેજેટ યાદ નહીં આવે. મોબાઈલ શું, કોઈ પણ વસ્તુ અથવા કોઈ અતિ આનંદની કોઈ પળ હશે ને તમારા માટે, પરિવાર સાથે એમાં બેઠા હશો કે કોઈ મનગમતા કોઈ એવી એક્ટિવિટી સાથે ઉત્પ્રોત હશો ને, તમે મોબાઈલને સ્પર્શવાનું પણ યાદ નહીં આવે. જેવા તમે સેજ હળવા થયા ને તુરંત તમને યાદ આવશે કે લાવો ને મોબાઈલમાં જઈ આવું. એટલે પેલું ડોપામાઇન અને ઓક્સિટોસિન એ તો તમને કદાચ ખ્યાલ હશે કે આની પાસે મૂળ તો પેલું કેમિકલ કામ કરે છે, હોર્મોન્સ કામ કરે છે. એટલે એ આપણને આ સપ્લાય આપે છે મોબાઈલ. આ બધા ગેજેટ્સ જે છે, મોબાઈલ હોય કે આ લેપટોપ હોય કે ઇન્ટરનેટની વાત જે છે, એ બધા આપણને ડોપામાઇન સપ્લાય કરે છે. ઓક્સિટોસિન જે છે ને એ આનંદપ્રદ હોર્મોન્સ છે અને ડોપામાઇન જે છે ને સુખપ્રદ છે. સુખમાં ને આનંદમાં અંતર છે. એટલે જેમ કે હું 5-10 મિનિટ કંટાળો આવે એ શું છે? એ તમને અંદર લેક ઊભું થાય છે શેનું? ડોપામાઇનનું. એ ડોપામાઇનના લેકિંગમાં જેમ પેલું જે ચેઇન સ્મોકર હોય ને, 1-2 કલાક કામ કરે એટલે બોડીમાં ડોપામાઇન ઘટ ઊભી થાય. એટલે શું કરે? બહાર જઈને સિગરેટનો સરસ કસ મારી આવે 2-3, એટલે ડોપામાઇન મેન્ટેન થઈ જાય. સેમ વસ્તુ આપણે એવું કરીએ છીએ. હું તો ઘણીવાર કહું છું કે સિગરેટ બીડી પીવા કરતાં તો આપણે બહેતર થઈ જાય છે કે તો કદાચ દિવસમાં 4 કે 5 વાર સિગરેટ પીતો હશે. એનું ડોપામાઇનની જરૂરિયાત ઓછી હશે. આપણે તો એનાથી વધારે છે. તમે દિવસમાં કેટલા કલાક, 4.5-5 સતત કલાકનો હિસાબ માંડો તો કેટલું તમે ડેફિશિયન્ટ. અને આપણે કેવું છે, તીવ્રતા વધતી જ જવાની છે. ડોપામાઇન એવી વસ્તુ છે કે એની તીવ્રતા ઘટતી નથી, વધે છે. વધે જ. આજે હું 1 કલાક ટીવી જોઉં ને મને બીજા દિવસે કલાકથી સવા કલાક તરફ જવાની ઈચ્છા થશે. હું એમ નહીં વિચાર કરું કે કાલે કલાક જોયું ને આજે તો અડધો કલાક જ જોઈ લઉં. એટલે હવે આજે નથી નવો કોન્સેપ્ટ ડિજિટલ ડિટોક્સનો શરૂ થયો છે કે ભાઈ હવે તમારે એક દિવસના નકોડા ઉપવાસ કયા કરવાના છે? તો ડિજિટલ ડિટોક્સ કરો. એટલે તમારે નક્કી કરો કે આજના દિવસમાં એક પણ પ્રકારના મોબાઈલ હોય કે ટીવી હોય કે કોઈ, એટલે સવારથી સાંજ સુધી કશું ટીવી નહીં જોવાનું, મોબાઈલ વાપરવો, કશું દુનિયાથી દૂર થઈ જવા, અલિપ્ત થઈ જવા. એક મુવમેન્ટ ચાલી રહી છે ડિજિટલ ડિટોક્સની. ડિજિટલ ઉપવાસ. હા, ઉપવાસ. કેટલાક ધર્મોમાં મને હમણાં જાણવા, કેટલીક જ્ઞાતિના કેટલાક ધર્મગુરુઓએ આગ્રહપૂર્વક આ વસ્તુ એમના ધર્મમાં આરોપિત કરી દીધી છે. કારણ કે આપણે ત્યાં ડૉક્ટર કહેશે તો નહીં માનીએ, પણ કોઈ ધર્મગુરુ કહેશે તો તરત માનીશું. કારણ કે એની સાથે ધર્મ જોડાયેલો છે. તો ધર્મગુરુ હોય જે થોડા પ્રોગ્રેસિવ વિચારધારાવાળા છે, એમના ધર્મની અંદર ઇમ્પ્લિટ કરી દીધું છે કે હવે તમારે સાંજ પડે પરિવાર સાથે બેસવાનું, પરિવારના બધા સદસ્યો બેઠા હોય ત્યારે તમારે મોબાઈલ ને કે ટીવી જોવાનું પણ નહીં. એટલે પ્રતિબંધ ધર્મની અંદર મૂકી દીધું છે. પેલા પ્રોટેસ્ટન્ટ એથિક્સ જેવું કરી નાખ્યું છે. હવે તમારે આ જ કરવાનું. એટલે ડિજિટલ ડિટોક્સની જરૂરિયાત ઊભી થઈ. એટલે ડોપામાઇન અને ઓક્સિટોસિન આ બંને બાબતો છે. એટલે ટેકનો રિલિજનની એમને વાત કરી છે. તો ટેકનો રિલિજનમાં એવું, એટલે અત્યારે તમારી તમામ વર્તણૂક ઈશ્વર જુએ છે. કયો ઈશ્વર? તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનો ઈશ્વર
આજનો ઈશ્વર એટલે આ અલ્ગોરિધમ જેને કહીએ છીએ, એ તમારી દરેકે દરેક બાબતની નિગરાની રાખે છે. તમારું દરેક શબ્દ, તમારું જ્યારે તમે વેનએવર સ્ટાર્ટ યોર ગેજેટ, A to Z તમામે તમામ તમે કેટલું યુઝ કર્યું, કઈ સાઇટ તમે જોઈ, કયા વિડીયો જોયા, વિડીયો તમે શું જોયું, બધી રજ માહિતી એ લોકો પાસે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એલ્ગોરિધમને સર એક સાદી ભાષામાં સમજાય છે. અલ્ગોરિધમ જે છે ને એ પ્યોરલી ગણિત છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ગણિત પર આધારિત મશીન છે. એટલે ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ કહીએ ને, રોબોટિક. અલ્ગોરિધમ એટલે તમે અને આ બધું અત્યારે જેને જમાનો એઆઈનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર મૂળ બાબત કઈ છે? અલ્ગોરિધમ. એ બધું ડેટા ઇનપુટ કરવામાં આવે છે એ ચોક્કસ પ્રકારના આંકડાઓ સાથે. અને આજે તમે જો વિશ્વમાં એની એટલી બધી મૂલ્ય, એનું મહત્વ વધતું જાય છે, સામે છેડે મનુષ્યનું મહત્વ ઘટતું જાય છે. એટલે આજના મનુષ્યનો મોટો પ્રશ્ન શું છે? આ એમાં હોમો ડેયસમાં પણ કહ્યું છે કે આપણે બધા જો અપડેટ નહીં રહીએ ને તો આપણે બધા જ આજના સમય માટે બિનઉપયોગી બની જઈશું, નોન પ્રોડક્ટિવ, યુઝલેસ બની જઈશું. ધ બેઝિક અને જે પ્રાણ પ્રશ્ન છે ને આજના સમયનો આ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં મનુષ્ય એક મોટો માસ, એના માટે શબ્દ વાપર્યો છે કે મહામાનવ, સુપરહ્યુમન. સુપરહ્યુમન સિવાય બાકીના જે હોમોસેપ, એક સમય પેલી વાત મેં નથી કરી કે આગળ સમયમાં હોમો નિયન્ડરથલ હતા, હોમો ફ્લોરેન્સિસ હતા, હોમો ડેસિમોવા હતા. એક સેપિયન્સ જ કેમ જીવતો રહ્યો? બાકીની જાતિઓ જે તે સમયે લુપ્ત થતી ગઈ કારણ કે એ અપડેટ ન રહી માટે. એક હોમો સેપિયન્સ એવી જાતિ હતી એ સમય પ્રમાણે પોતાની જાતને સંવર્ધિત કરતી રહી, અપડેટ કરતી રહી, એ માટે જીવી. એટલે આજની સ્થિતિ આપણી એવી થવાની છે. જો આપણે રોજે રોજ આપણી જાતને અપડેટ નહીં રાખીએ ને તો આપણે પણ આવતીકાલે આ સમયમાં કહેવાય કે મહત્વના રહીશું જ નહીં. સાહેબ તમને લાગે આપણે તો આ જમાનાના છીએ જ ને, આપણે તો કઈ દુનિયામાં જીવીએ છીએ, કઈ દુનિયામાં જીવીએ છીએ. એ સ્થિતિ આવી ગઈ છે, હવે આવશે નહીં, આવી ગઈ છે. એટલે આ મોટું છે. બીજું તમને કે હોમોડેસના મુખ્ય 2 એજન્ડા છે. એક એજન્ડા એનો એવો છે કે તો અમરત્વ પ્રાપ્ત કરી લેવું છે. સુખની મેં હમણાં કહ્યું આજે એવું છે કે હવે પ્રોડક્શનનો તો છોડી જ દો. હવે પહેલાં ગઈકાલે પ્રોડક્શનની ચિંતા હતી કે ભાઈ મારે અનાજ વધારે ઉત્પાદન કરવું છે, અમારે કાપડ ઉત્પાદન કરવું છે. માસ પ્રોડક્શનની તો ચિંતા જ છોડો. એ તો હવે એટલું બધું વિશાળ ફલકમાં આપણે કરી રહ્યા છે, એ હવે તો આપણો મુદ્દો જ નથી. હવે આપણે ક્યાં જઈ રહ્યા છે કે હવે આપણે શરીર અને મન સુધી પહોંચી ગયા. પેલી તો વાત બહુ આગળ વધી ગઈ છે. તમે શું માનો છો કે આપણે ત્યાં પ્રતિવર્ષ ખેડૂતોની એટલે જમીન ઉપર આધારિત વર્ગની સંખ્યા ઘટતી જાય છે? દેશ આઝાદ થયો ને ત્યારે આપણે કદાચ એવું માની લઈએ કે 90% વધારે ટકા લોકો ખેતી સાથે જોડાયેલા હતા, ગામડામાં વસવાટ કરતા. છતાંય તે આપણે આપણા દેશ માટે થઈને અનાજ બહારથી લાવતો હતા. અમેરિકા અને બીજા દેશો પર આપણે હાથ લંબાવવું પડતો, કોઈ અમને આપો, અમને આપો. એ લોકો મશ્કરી કરતા આપણી. એક બાજુ તમે એમ કહો છો તમે ખેતી પ્રધાન છો, તમારા દેશની 90% આબાદી જે છે ગામડાઓ વસે છે, એમાં પણ ખેતી કરે છે, તો તમે તમારા લોકો પૂરતું પણ અનાજ ઉત્પાદન કરી શકતા નથી? આટલી બધી જમીન હોવા છતાં તમારી પાસે આટલું બધું માનવ સંસાધન તો જુઓ નથી. એ વાત ટેકનોલોજીની હતી કે ભાઈ અમારી પાસે જમીન છે, મનુષ્ય છે, પણ ઉત્પાદન કરવાની વ્યવસ્થા નથી, ટેકનોલોજી નથી, માટે તમારી પાસેથી હાથ લંબાવે. હવે આજની સ્થિતિ ઊંધી થઈ ગઈ છે. આજે કદાચ એ 90%નો આંકડો, કદાચ હું તો લેટેસ્ટ આંકડો જોઉં ને તો મેં તો કદાચ હવે 60-40થી પણ ઓછા થઈ ગયા છે. હવે કદાચ 37% શહેરો તરફ, એટલે પ્રતિદિન શહેરો તરફનું પ્રયાણ વધતું જાય છે. એટલે આવતીકાલે એવું કહેવાય છે 2050 સુધીની સ્થિતિ એવી હશે 50-50 થઈ ગયા હશું આપણે. ભારતની કુલ વસ્તીમાંથી 50% વસ્તી ગામડામાં વસ્તી હશે ને 50% શહેરોમાં. અને શહેરોની અંદર પ્રતિદિન શું થાય છે? કેટલી બધી જે જમીન જે છે ને એ જમીન એગ્રીકલ્ચરમાં નોન એગ્રીકલ્ચર થાય છે. તો એ જે જમીન નોન એગ્રીકલ્ચર થઈ ત્યાં તો ઉત્પાદન બંધ થઈ ગયું. એક સમય ત્યાં ઘઉં પાકતા હશે, બાજરીનું ઉત્પાદન થતું હશે, ડાંગર થતા હશે. એ બધા આજે તમે સાણંદના આરજુ બેલ્ટમાં જાઓ તો એક સમય ત્યાં ડાંગરની ખેતી મોટા પાયા પર થતી હતી. આજે શું છે ત્યાં મોટા
ઉદ્યોગ ગૃહો ને મોટા મોટા ફાર્મ હાઉસીસ ને મોટી મોટી સોસાયટી ઊભી થઈ ગઈ છે. તો જમીનમાં જ ને આ બધું જે કંઈ ખેલ કરવાનું છે એના માટે જમીન ઉપર. એ ઉપરાંત સરકારના મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, એમાં રોડ બનાવો કે નહેર બનાવો કે મોટા બ્રિજ બનાવો, મૂળ તો જમીનમાં એ બધી અલ્ટિમેટલી થાય છે શું? ખેતીની જમીનમાં શું થાય છે? ઘટ પડે છે. તો એ તો સીધું સમજણ છે. તેમ છતાં આપણે અનાજની બાબતમાં આત્મનિર્ભર તો છીએ પણ હવે બીજાઓને આપીએ છીએ. હમણાં આપણે પાકિસ્તાનને મદદ કરી, બીજા બધા ઘણા દેશોને આપણે અનાજમાં મદદ કરીએ છીએ. તો આ બન્યું કેવી રીતે ભાઈ? વસ્તી વધી. જુઓ, એ સમયે વસ્તીનું પ્રમાણ ઓછું હતું, જમીનનું પ્રમાણ વધુ હતું. આજની સ્થિતિ ઊંધી થઈ ગઈ. જમીનનું પ્રમાણ ઓછું, ખેડૂતોની જે ડાયરેક્ટ ખેતી કરતાનો વર્ગ હતો ઓછો, અને એની સામે છેડે તમારું ઉત્પાદન તો ગંજાવર થઈ રહ્યું છે. તો આ કમાલ કોની છે ભાઈ? ટેકનોલોજી. એટલે ટેકનોલોજી, એટલે એ બાબતમાં હવે ઉત્પાદનની બાબતમાં આપણે ઘણા આગળ વધી ગયા છે. એમાં કોઈ કાપડ તૈયાર કરવામાં, કારણ કે તમારી પાસે માસ પ્રોડક્શન માટે તો હવે તમારી પાસે કોઈ બેસુમાર સાધનો છે. તો હવે શું કરવું? તો હવે આપણે એ આગળ ક્યાં પહોંચ્યા છે? હવે આપણે મન અને શરીર સુધી પહોંચ્યા છે કે હવે તમારે શું કરવાનું? પેલી વાત આવે, મનુષ્ય એક સુખની એક એ આવી જાય પછી એને શું વિચાર આવે? તમારી પાસે ગાડી આવી ગઈ, બંગલો આવી ગયો, આ આવી ગયો, પછી તો છેવટે તમે શેમાં રોકાણ કરશો? તમે કહો હવે બધું છોડો, હવે આપણામાં રોકાણ કરીએ. હવે મારામાં રોકાણ કરવું છે. મારામાં રોકાણ કરવામાં શું આવે? મારી હેલ્થ. એટલે આજે આપણે શું કરીએ છીએ? માનવ સુખાકારીમાં રોકાણ કરી રહ્યા છે. એટલે હવે મનુષ્યને શું રસ પડ્યો કે આટલું બધું ઊભું કર્યું, ભોગવવા માટે મારે રહેવું પડશે કે નહીં? આ બધું કે ભાઈ આ બધું કર્યું કોના માટે? ભોગવવા રહેશો કે નહીં? પણ હવે મનુષ્યને રસ શું પડ્યો છે કે મારે હવે આ બધું મેં ઊભું તો કર્યું, હવે મારી પાસે ઊભું કરવાની તમામ શક્યતાઓ મારી પાસે છે. તો હવે મારે શું કરવું છે? આ બધું ભોગવવું છે. ભોગવવા માટે લાંબુ જીવવું પડશે. હું તમને બીજી વાત કરું કે આપણે જ્યારે ભારતની વાત કરીએ છીએ તો ભારત આઝાદ થયું ને એ સમયે આપણા દેશની સરેરાશ આયુષ્ય જે વય મર્યાદા હતી ને, એવરેજ કેટલી હતી? 52 વર્ષ. સાહેબ, આજની સ્થિતિ શું છે? આજે આપણે એ આંકડો 73-74 રહી ગયા છે. પુરુષોમાં 72% અને સ્ત્રીઓમાં 74%. 74 વર્ષ. અને હવે તો એક નવો કોન્સેપ્ટ શરૂ થયો છે, અને છે વૃદ્ધત્વ શાસ્ત્રી, જેન્ડરોલોજિસ્ટની વાત છે. એટલે કે હવે એવું છે કે હવે તમારે શતાયુના કિસ્સા ઘણા જોવા મળશે. 100 વર્ષ જીવવાળો વર્ગ, કારણ કે મેડિકલ સારવાર કેટલી બધી થઈ ગઈ. બીજું તમને એક સરસ ઉદાહરણ આપું કે આપણા દેશમાં જુઓ કે સરકારનું જે આરોગ્ય વિભાગ જે છે, સાહેબ, કેટલી બધી એ લોકો આપણને લોકોની સુખાકારી વધે માટે બેવડા પ્રયત્નો, આ જે અલગ અલગ પ્રકારના આરોગ્ય કાર્ડ આપ્યા, મામૃતમ કાર્ડ, મા કાર્ડ અને પીએમ આરોગ્ય કાર્ડ. એટલે તમારે પૈસા તો ખર્ચવાના જ નથી, એક વર્ગે તો પૈસા ખર્ચવાના જ નથી, અને સારામાં સારી સુખ સુવિધાની સગવડો મળે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સગવડો પ્રાપ્ત છે. એટલે એ રીતે સુખાકારીનું એ રીતે વધી. અને બીજો મુદ્દો એવો આવ્યો, જે સંપન્ન વર્ગ જે છે ને એ પોતે સભાન છે. તમે આજે કોઈ પણ મેડિક્લેમ લેજો ને, એટલે આ એઆઈનો કેવો ખેલ છે. તમે આજે તમારી પાસે મેડિક્લેમ નથી ને તમે જેવો મેડિક્લેમ લેશો ને કોઈ કંપનીનો, એટલે બીજા દિવસથી તમારા મેસેજ અપડેટ થવા મળશે. શું થશે? તમને હેલ્થ ટિપ્સ મળવા મળશે કે હવે તમારે વહેલા ઉઠવું જોઈએ, તમારે વહેલા ઉઠીને આ કસરત કરવી જોઈએ, તમારે આ પ્રકારનું ડાયટ કરવું જોઈએ, તમને પેલા રોજે રોજ તમારા કેટલા ડગલા ચાલ્યા, કેટલી કેલરી બંધ થઈ, તમારે શું ખાવું જોઈએ, બધું તમને શિખામણ આપે. ઇવન આપણે ઘરમાં હેલ્થ રિલેટેડ વાતો કરતા હોય ને તો પણ બીજા દિવસથી ચાલુ થઈ જાય, કારણ કે એ વેવ્સ પકડાય છે ને. એટલે હવે વાતાવરણમાંથી હવે તો પેલું હવે ઇલોન મસ્કનું જે છે ને એનું જે આ ન્યુરોલિંકની કંપની, એની ન્યુરોલિંક કંપની તો હવે તમે વિચારશો ને પકડી લેશે. આજે તો હજુ આપણે વાતો કરીએ છીએ, તમે જે વાતો કરીએ છીએ એ અલ્ગોરિધમને ખ્યાલ છે. મને સાહેબ કેટલી છીંક આવી ને, આજે માનો કે મને 4 છીંક આવી, કાલે ફરી 10 છીંક આવી, તો ત્રીજા દિવસે તમારી શરદી માટે કઈ મેડિસિન લેવી તો આવી જશે. કારણ કે એને શું ખ્યાલ આવ્યો કે ભાઈ તમે આજે 4 છીંક ખાધી એટલે સતત તમને છીંક આવે છે, મતલબ તમને શરદી થવા જઈ રહી છે.
એ શરદી માટે કઈ દવા લેવી એ તમારી આવી જશે. એટલે તમને ખ્યાલ આવ્યો કે આવો મને આને કેવી ખબર પડી કે મને શરદી થવાની છે, તો આ મારે શરદી માટે આ દવા લેવી જોઈએ. આપણે ત્યાં એક સોફ્ટવેર છે, નામ જ છે ડેડલાઇન. તમે સર્ચ કરજો. એ ડેડલાઇન સોફ્ટવેર એવું છે, એ તમારી બધી હેબિટ્સ નાખવાની, ફૂડ હેબિટ્સ, તમે કેટલા વાગે સવારે ઉઠો છો, તમારો નિત્યક્રમ શું છે, તમારું ડાયટ શું છે, આ બધો જે ડેટા પૂછે તમને, બધા 25-50 પ્રકારના પ્રશ્નો પૂછશે અને નિયમિત પૂછશે કે આજે તમે શું કર્યું, કાલે શું કરતા હતા, આ બધું ડેટ. અને એના આધારે તમને કહેશે કે હવે તમે કેટલો સમય જીવવાના છો. તમારી ડેડલાઇન લઈને, તમારી ડેડલાઇન કેટલી લાંબી કે ટૂંકી, એટલે તમે તમારી ડેડલાઇન ટૂંકી લાંબી કરી શકશો અમારા થ્રુ. આટલી હદે આ લોકો પહોંચે છે. એટલે કહેવાનું મતલબ અલ્ગોરિધમ. એટલે મૂળ અલ્ગોરિધમ એટલે શું છે? એક પ્રકારનું ગણિત જ છે, કેલ્ક્યુલેશન. એ ગણતરીના આધારે એ તમને સમજાવે છે કે આવું થશે. અને હવે તો ક્યાંક રમૂજ પણ લાગે તમને, અને વાત સાચી પણ છે. આપણે આજે કોઈ વ્યક્તિનું સગપણ કરવું હોય, માની લો કે કોઈ છોકરી છે, હવે એના માતા પિતાનું સગપણ માટે મૂર્તિઓ શોધતા હોય. 2 મૂર્તિયા એટલે 2 પાત્રો જોયા છે, મહેશ અને નરેશ. આપણે વાંકો ને, હવે એ છોકરીને કન્ફ્યુઝન છે કે મારે મહેશ પણ ગમે છે, નરેશ પણ ગમે છે. અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે હોરોસ્કોપ બતાવીએ, જન્માક્ષર બતાવી કે બેટા ઉપર આપણે મહેશ નરેશમાં પડતા પહેલા આપણે મહેશ નરેશના જન્માક્ષર જોઈ લઈએ, અને કુંડળીનું એ બધું એ અત્યારે આપણે ભૂદેવ પાસે જઈને આ બધું જોઈ લઈએ છીએ, પેલા જાણકાર પાસે જઈને કે જરાક મહારાજ હવે કોની સાથે કુંડળી મળે છે, એની એ દિશામાં આગળ વધી. ત્યારે આવું છે. હવે એવું નહીં થાય. હવે આ જન્માક્ષરવાળો કાર્યક્રમ તો અને એ તો તમે કમ્પ્યુટર પણ તમારા જન્માક્ષર કાઢી આપે છે. હવે તમે બર્થ ડેટ એન્ડ બર્થ પ્લેસ લખશો એટલે તમારી આખી જન્મ કુંડળી બહાર પડી જાય છે, સાચું ખોટી જે હોય તે. પણ હવે એ પણ નથી રહ્યું. તો પછી હવે શું થશે? તો હવે એના માટે તમારે કોને મળવાનું? અલ્ગોરિધમને મળવાનું. હવે માનો કે છોકરી જાય કે ભાઈ મને બંને છોકરાઓને ગમે છે, તો હું કન્ફ્યુઝ છું, મારી એક દ્વિધા છે, કઈ આમાંથી મને બહાર લાવો. મને નરેશ સાથે લગ્ન કરવા કે મહેશ જોડે લગ્ન કરવા? પણ મારું મન થોડું મહેશ તરફ વધારે છે. આવું પછી છોકરી કંઈ પણ દે અલ્ગોરિધમને. અલ્ગોરિધમ શું કરે? મને કે સાહેબ તું મને 10 મિનિટ આપ. 10 મિનિટમાં એ અલ્ગોરિધમ એ છોકરીને કહેશે કે તારે મહેશ સાથે લગ્ન કરવા જોઈએ. નરેશ ભલે તને ગમતો હોય. એ છોકરી એવું કે મને પણ નરેશ તરફ વધારે મન બેઠું છે, પણ ભલે મન બેઠું હોય, પણ લગ્ન જો કરવા હોય ને તો તારે કોની જોડે કરવા પડશે? મહેશ જોડે. પછી એનો ખુલાસો પૂછે કે કેમ મહેશ જોડે મારે લગ્ન કરવા? તો પછી કહે છે કે તારા તમામ અલ્ગોરિધમ મને ખબર છે. અલ્ગોરિધમ એટલે તારી માહિતી, તારા બાલ્યાવસ્થાથી માંડી આદિ સુધીના તમામ વિગતો મને ખબર છે. તારી બેઠક, તારું રહન સહન, તારા શોખ, અને તારું શિક્ષણ, તારી હેલ્થ, તારી લાઇકિંગ ડિસલાઇકિંગ, તારું ભવિષ્યનું પ્લાન, બધી મને ખબર છે. કારણ કે તું જ્યાં તારા ગેજેટ્સ વાપરે છે ને, આઈ નો એવરીથિંગ. સેમ અમને મહેશ નરેશની પણ ખબર છે. જેવું મને તને ખબર છે એમ અમને આ મહેશની પણ ખબર, નરેશની પણ ખબર છે. નરેશના લાઇકિંગ ડિસલાઇકિંગ, મહેશના એ બધું જોતા. હા, તને રૂપાળો કદાચ નરેશ લાગતો હશે, રૂપે રંગે, ફેર સ્કિન છે, એનું નેચર આ ટાઈપનો છે, સોફ્ટ સ્પોકન છે, આ રીતે તને કદાચ નરેશ સારો લાગતો હશે. અને કદાચ એવું પણ બને કે શરૂઆતના 5-7-10 વર્ષ તને નરેશમાં એ પ્રકારનો અભિગમ કેળવાયો પણ લાગે કે નહીં ભાઈ મારી જીવન સાથી મેં પસંદ કર્યું છે, યોગ્ય છે. પણ સરવાળે લાંબા જીવનકાળમાં તો તને મહેશ જ પૂરતો છે. કારણ કે મહેશના અલ્ગોરિધમ અને તારા અલ્ગોરિધમ મેચ થાય છે. હવે પ્રશ્ન જન્માક્ષરનો નથી, જન્મ કુંડળીનો નથી. હવે શેનો છે? ડેટા જ ધર્મ છે. જે વાત હું કરતો હતો ને કે એમને ડેટા ધર્મ. ગઈકાલે જેની પાસે સંપત્તિ હતી રાજ કરતું હતું, જેની પાસે પૈસા હતા. હવે આજની સ્થિતિ એવી છે કે જે રાજ્યો, હવે તો ડેટા સામ્રાજ્યવાદ ચાલે છે. તમે શું માનો છો કે આજે વિશ્વના 5-7 લોકો ગણ્યા ગાંઠ્યા એ જ આખા વિશ્વને ચલાવે છે? તમે એવું ના માનો કે આપણે બધા, તો સાચું કહો ને તો ન્યુરોલિંકની પેલી જે વાત, ઇલોન મસ્કની વાત જે છે ને, એ તો મને બંધબેસતી લાગે છે કે આપણે બધા સામાન્ય વી આર ઓલ હેંગ થઈ ગયા છે. જેમ કમ્પ્યુટર હેંગ થઈ જાય ને, એમ વી ઓલ હ્યુમન બિંગ તરીકે આપણે ઓલરેડી બધા હેંગ થઈ ગયા છે. હું છું જ નહીં. મારું સ્વતંત્ર સાહેબ અસ્તિત્વ જ નથી. એમ કહું તો ખોટું નથી. મારી દરેક ચહલ પર મારું બેસવું, મારું બોલવું, મારું ખાવું,
મારું પસંદગી, નાપસંદગી, નારાજગી બધું જ. હમણાં હું એક પુસ્તક વાંચતો હતો. એ પુસ્તકમાં એવું આવ્યું છે કે હવે પુસ્તક પણ તમને પુસ્તકમાં પણ અલ્ગોરિધમ આવી ગયા છે કે હું પુસ્તક વાંચતો હોઉં, એક પેરેગ્રાફમાં મારા હાર્ટબીટ્સ વધી જાય છે, એક પેરેગ્રાફમાં મારા હાર્ટબીટ નોર્મલ થાય છે, એક વાક્ય એવું આવે છે કે જ્યાં મને આંખમાં પાણી આવી જાય. સાહેબ, બધું મોનિટરિંગ એ અલ્ગોરિધમ કરે છે અને એના આધાર નક્કી કરે છે તમે કયા પુસ્તક વાંચો છો. હું 200 પેજનું પુસ્તક વાંચું એટલે મારા 200 પેજમાંથી એ અલ્ગોરિધમ એટલું બધું શાર્પ રીતે નક્કી કરે કે તમારે પછી જેવું પુસ્તક પૂરું થાય ને એ તમને સજેશન્સ આવી જાય કે તમારે હવે આ નહીં, આ લેખકના પુસ્તક વાંચ્યો છે, કારણ કે તમારી લાઇકિંગ છે ને આ છે કે તમે આખા પુસ્તકમાં 200 પેજના પુસ્તકમાં તમારા હાર્ટ બીટ્સ આટલી વખત અપ થયા, મતલબ આ ઓથર તમને તમારા હેલ્થ માટે સારો નથી. બોલો, કલ્પના કરી શકો છો એટલી હદે? કારણ કે બધું જ એની સાથે. અને હવે આપણે બધા શું કર્યા છે, સવાર પડે ને, ગઈકાલે આપણે બધા નતા પેલી અમે તમને ધરી દીધું, ગુલામો શું કરતા, એમની પાસે બધું ધરી દે. હવે આપણે શું કરીએ છીએ, રોજ સવાર પડી નથી કે આ ટેક કંપનીઓને બધું ડેટા ધરી દઈએ છે. કલ્પના ક્યારે ફેસબુક મફત આટલા વર્ષોથી કોઈને વિચાર આવે કે આ ફેસબુક છે કે વોટ્સએપ છે કે આ એક્સ છે, આ બધા સોશિયલ મીડિયા ફ્રી ઓફ કોસ્ટમાં હું વાપરું છું, કેમ મને કોઈની પાસે કોઈ કેમ મારી પાસે પૈસા ના માગ્યા? પૈસા માગવાના નહીં, તારે લેવાના હોય. દુનિયાને તે કેટલું આપી દીધું ડેટાના સ્વરૂપે. એટલે આપણે અત્યારે શું કરીએ છીએ, અત્યારે બધાનો એક જ ધર્મ બની ગયો છે, અનુભવ. સોશિયલ મીડિયામાં અનુભવ કરો, એનું રેકોર્ડિંગ કરો, એનું અપલોડ કરો અને શેર કરો. આ એક જ ધર્મ. તમે દિવસમાં કોઈક વસ્તુ તમને અનુભૂતિ થઈ, ફોટો પાડો, સારો અનુભવ થયો, એ ફોટાની અનુભૂતિ તમે શું કરશો, તમે સેવ કરશો તમારામાં. સેવ કરીને તમે શું કરશો, અપલોડ કરશો. અપલોડ કરીને અલ્ટિમેટલી શું કરશો, શેર કરો છો. એ શેર કરો છો એટલે શું કર્યું તમે એક કોઈક ડેટા. એટલા માટે કે આ દેશમાં આટા કરતા ડાટા સસ્તો છે. રાઈટ. એટલે ડેટા એ મોટી. એટલે આજે હરારી સાહેબે પણ એ જ વાત કરી છે કે ડેટા ઇઝ ધ કરન્સી. શબ્દ વાપર્યો છે એના માટે. ડેટા ઇઝ ધ કરન્સી. આજના સમયની કોઈ નાણું હોય ને તો ડેટા છે દુનિયામાં. અને તમે જુઓ, ગઈકાલે તો શું હતું કે કોઈ દેશના રાજા હોય, એમની કોઈ ગુપ્તચર કોઈ વસ્તુ પકડી લે એટલે એનાથી ચિંતિત થતા. એટલે ગુપ્તચરોનું તંત્ર એક્ટિવ હતું. હવે શું સ્થિતિ? આજે કોઈ દેશને તમારે. અને હવે તો કહે છે કે હવે કોઈ તમારે પરમાણુ બોમ્બ કે હાઇડ્રોજન બોમ્બ કે ફેંકવાની જરૂર જ નથી ભાઈ. એ બધા ઠીક છે, આપણે વાત કરી હતી કે ભાઈ બધા ભેગા તો કરે છે, પણ એ કરવાની જરૂર. હવે તમારે કશું નથી કરવાનું, તમારે ડેટા લીક કરી દેવાનો. પછી નથી આપણે હોબાળો સોશિયલ મીડિયામાં કેટલું ચાલ્યું હતું. આપણે ધમકી, સરકારે ધમકી પણ આપી હતી, આપણે ભારત સરકારે, કે તમે જો તમારી ચલાવશો અમે તમને પ્રતિબંધ મૂકી દઈશું. આજે ચાઇના જુઓ, ચાઇનામાં કેમ રાજ કરે છે. ચાઇનાનું પોતાનું માર્ક ઝુકરબર્ગ એવું કે ભાઈ ચાઇનાના જમાઈ રાજ છે, બરાબર. એમની જે પત્ની છે ને ચાઇનીઝ છે, એટલે ચાઇનાના જમાઈ થાય ને. હવે એ ચાઇનામાં એના કંપનીના ફેસબુકના અર્થે ગયા હતા. એ લોકોની તો ગવર્મેન્ટ આ બાબત કેટલી ચોકંદી છે. કહી દીધું ભાઈ તમે મારે જમાઈ રાજ કરા, વેલકમ. પેલું રેડ કાર્પેટ વેલકમ ખરું, પણ ધંધામાં પડતા નહીં. અમારી પોલિસીમાં તમારે ક્યાંય પડવા નથી, તમે તમારું ફેસબુક પકડી રાખો. ચાઇનાની અંદર તમારું અમારું જે છે બરાબર છે. કારણ કે એમની પાસે આજે ચાઇના જગતમાં એ રીતે હંફાવે છે બધાને, કારણ કે એની પાસે પોતાની વ્યવસ્થા છે. તમારી પાસે કંઈ છે જ નહીં. બધાનો આજે કેટલો તમારો ડેટા આખા એ લોકો પાસે છે. એક જ ધમકી આપે છે. હા, તો આપણે કેટલાક જે સોશિયલ મીડિયાના એક્સપર્ટ હોય ને, તમને પણ સંકંજામ લઈ લે. અને આવે છે ને આજે, હવે પેલું નથી કે ડિજિટલી એરેસ્ટ કરવાનું વાત આવે છે. કેટલા રોજ નવા નવા કિસ્સા આવે ડિજિટલી એરેસ્ટ, કે તમને ડિજિટલી એરેસ્ટ કરી દે કે તમારો બધા ડેટા મને ખબર છે. અને હકીકતમાં ખબર હોય, એકાદ બે શબ્દો બોલે કે ભાઈ કલ્પભાઈ તમારા આ બધા ડેટા અમને ખબર છે, પછી બસ એટલું બોલે કલ્પભાઈ તમારી શું કરવાનું છે જરાક મને કહો તો, જરાક એ ખાતામાં પૈસા આપી જમા કરી દો, ચલો આ પાસવર્ડ આપી દો. કલાકમાં તમને એરેસ્ટ કરીને તમારે બધા બેંક બેલેન્સ ખાલી કરીને ખાતામાં લઈને પછી કેવું કે હવે યુ ફ્રી. હવે તમારે જેલમાં કઈ જેલ? આ ડિજિટલ એરેસ્ટ. આવું છે. હું એક સિરીઝ છે ને સર, તમને અને દર્શકોને સજેસ્ટ કરવા માંગીશ. નેટફ્લિક્સ પર એક અપલોડ નામની સિરીઝ છે. હવે એમાં આપણે જે વાત કરીએ એવો ફ્યુચરનો કોન્સેપ્ટ બતાવ્યો છે કે ફ્યુચરમાં માની લો એક વ્યક્તિ છે, એનો એક્સિડન્ટ થાય છે.
અને એને કોઈ બહુ મોટું ઓપરેશન એને કરાવવું પડે કે સર્જરી કરાવવી પડે, તો એ જ્યારે હોસ્પિટલમાં છે ને ત્યારે એને પૂછવામાં આવે કે તારે ભાઈ સર્જરી કરાવીને આ દુનિયામાં જીવવું છે કે પછી અમે તને અપલોડ કરી નાખીએ બીજી ડિજિટલ વર્લ્ડમાં એમ. તો એ પછી ચૂઝ કરે કે મારે અપલોડ થવું છે, તો એનું આખું બ્રેન છે, એનો જેટલો ડેટા છે એ કમ્પ્યુટરાઇઝ કરીને એનો એક અવતાર બનાવવામાં આવે અને એની એક ડિજિટલ વર્લ્ડમાં એને નાખવામાં આવે. ત્યાં એને ફ્રી ઓફ કોસ્ટ ખાવાનું, પીવાનું, રહેવાનું, અને ત્યાં જો એને કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરવો હોય કે જેટલું ડિફોલ્ટ એમને મળતું એનાથી વધારે ખર્ચો કરવો હોય તો એના જે પૈસા છે એ અસલી વર્લ્ડમાં ચૂકવવામાં આવે એના વાઈફ દ્વારા, એના છોકરાઓ દ્વારા, એના મમ્મી પપ્પા દ્વારા. તો એક આ બહુ સરસ સિરીઝ છે. એમાં એક કોન્સેપ્ટ બતાવે છે કે ફ્યુચરમાં બની શકે કે આવું થાય કે વ્યક્તિનું અહીંયા આપણી દુનિયામાં મૃત્યુ થઈ જાય પણ એ ડિજિટલ વર્લ્ડમાં તો હજુ બી જીવતો જ રહે. જેમ આપણે ખબર છે કે ઘણા બધા સુપરસ્ટાર્સ છે, એમના અકાઉન્ટ્સ હજુ બી ચાલુ જ છે. એમ ઇન્સ્ટાગ્રામ પર આપણે જોઈએ છે, ફેસબુક પર આપણે જોઈએ છે એમ. અને બીજું એક ડેટાનો એક કહેવાય ને કે દુરુપયોગ આપણે જો પ્રેઝન્ટ વર્લ્ડમાં જોવા જઈએ તો યુએસએના ઇલેક્શન્સમાં જોવા મળે છે. ઘણા બધા એવા કેસીસ સાંભળવામાં આવ્યા છે અને કોર્ટ કેસીસ થયા છે કે જ્યારે યુએસએમાં ઇલેક્શન થાય ત્યારે ડેટાનો ઉપયોગ કરીને લોકોના મગજને ફેરવવાનો ઉપયોગ કરવામાં આવે છે એમાં, કે કઈ રીતે કોઈ એક પાર્ટીના કોઈ એક પોલિટિશિયનના એટલા બધા વિડીયોઝ લોકોને બતાવે કે એમનો એક પર્સપેક્ટિવ આખો ચેન્જ થઈ જાય અને ઇલેક્શનમાં એ અફેક્ટ કરે. આપણે ફ્યુચરની વાત કરી, જો રોબોટ્સની વાત કરી હતી, તો આજથી 50 વર્ષ પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ રોબોટનું જ્યારે ઇન્વેન્શન થયું ને ત્યારે લોકોને એવું હતું કે રોબોટ માણસોને રિપ્લેસ કરશે અને અત્યારે જે કારમાં ડ્રાઈવરો ચલાવે છે એના બદલે રોબોટ ચલાવશે. કોઈ એ નહોતું વિચાર્યું કે આજથી 50 વર્ષ પછી રોબોટ ગાડી નહીં ચલાવે, ગાડી પોતે રોબોટ બની જશે. તો અત્યારે આપણે જે પ્રિડિક્ટ કરી રહ્યા છે ભવિષ્ય કે આ રીતનું થશે કે ભાઈ હાઇબ્રિડ હ્યુમન્સ આવા લાગશે કે અડધા હ્યુમન અડધા હાઇબ્રિડ, કે બ્રેનના અંદર જે ન્યુરાલિંકની આપણે વાત કરીએ, બ્રેનના અંદર ચિપ્સ હશે કે પછી બોડીના અંદર કોઈ ચિપ હશે જે બધો ડેટા લેશે. શું એ ભવિષ્ય હરારીએ કીધેલું છે કે પછી એનાથી કંઈ જુદું એમને બતાવ્યું છે? એટલે એમને તો એ દેશમાં પણ કહ્યું છે ને 21st લેસન ફોર 21st સેન્ચુરીનું જે પુસ્તક છે ને, ત્રીજું પુસ્તક જે 2018માં પ્રકાશિત થયું, એમાં તો જો કે એ તો વાત ક્યારેક આપણે સમયાંતરે કરીશું. એમાં તો એમને વર્તમાન માટે વાત કરી છે કે ભાઈ આ બધું જે થશે એમાં આપણે એકચ્યુઅલી સોલ્યુશન એમાં છે. ડીએસમાં આવતીકાલની વાત છે, સેપિયન્સમાં ગઈકાલની વાત છે, તો 21st લેસન્સ જે છે ને એ તો આજની વાત કરે છે કે આ બધી દુનિયા તો બની, એમાં તમારે એનું સાક્ષી બનવાનું છે. તમે જેમાં વાત કરી ને કે ભાઈ કયું એજ્યુકેશનમાં લેવાનું, એમાં કયો ધર્મ અપનાવવાનો, કારણ કે આ બધા તમારા માટે મૂંઝવણ ઊભી કરશે. હમણાં મેં વાત કરી તમારો ધર્મ કયો, તો તમે આ ટેક્નો રિલિજન મારે અપનાવવાનું કે ભાઈ હું જે મારો ધર્મ જે છે, ધર્મ એટલે અલગ બાબત છે, નિજી બાબત છે વ્યક્તિની, તો મારે કયા ધર્મ માનવાનું. તો અત્યારે જેમ કે એજ્યુકેશન, અત્યારે મોટો પ્રાણ પ્રશ્ન કયો થયો રહ્યો છે, એ શિક્ષણનો, કે આપણે જે શિક્ષણ આજે લઈ રહ્યા છીએ એ શિક્ષણ આવતીકાલે ખપમાં આવવાનું છે ખરું? કે સમય કેટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને નવી અવધારણાઓ, નવું વિશ્વ ખુલતું જાય છે, કેવી નવી ડિસિપ્લિન, કલ્પના બહારના વિષયો આપણે જોઈએ છીએ. આજના વિદ્યાર્થીને એમ થાય કયું શું ભણવું, અને જ્યારે એ પછી તો ભણતો હોય ત્યાં તો નવી ડિસિપ્લિન ઊભી થઈ જાય છે. તો એમને બહુ સરસ એક હું ફરારીની વાત કરું કે થોડીક મારે એલ્વિન ટોફલરની પણ વાત જોડવી છે અને જોડવી જોઈએ એવું હું માનું છું. મારે ગયા એપિસોડમાં પણ કહેવી હતી પણ સમયના લીધે ન કહી શક્યો. જેમ આ હરારી સાહેબને આપણે યાદ કર્યા, ટ્રાયો બુક્સ એમની, 1 સેપિયન્સ, 2nd ડેસ એન્ડ 3rd 21st લેસન. 1970માં, 1980માં, 1990માં એવો ટ્રાયો રચાયેલો. ટ્રાયો એટલે 3 પુસ્તકનો. એલ્વિન ટોફલર એ અમેરિકાના બહુ જાણીતા વેલ નોન ઓથર, અને એ ભવિષ્યવાદી હતા, ફ્યુચરિસ્ટ હતા. અને એક સંજોગ ગણો કે જે ગણો તે જે વર્ષે હોમો ડેસ પ્રકાશિત થયું ને 2016માં એ એલ્વિન ટોફલરનું નિધન થયું. એટલે હું તો મિત્રોને ઘણીવાર કહું છું કે તમારે જો હરારી સાહેબને સમજવા હોય ને પ્યોરલી, અથવા તો 3 પુસ્તકોનો આસ્વાદ સાચા અર્થમાં લેવો હોય ને, તો થોડુંક તમારે એલ્વિન ટોફલર સાહેબને પણ જાણી લેવા જોઈએ. એલ્વિન ટોફલરના 3 પુસ્તક. 1970માં એ પુસ્તક આવેલું ધ ફ્યુચર શોક. બહુ ફ્યુચર શોક એટલે આપણે કહ્યું ને કે આ મેં તમને વાત ના કરી કે સાહેબ આવું થશે, આશ્ચર્યજનક. તો એ ઘટના ભવિષ્યવાદી એટલે આવતીકાલની ક્રાંત દર્શન હતું એમનું. જે ઘટના આજે બને છે ને 2024માં, સાહેબ એ તમને પેલા ફ્યુચર શોકમાં અને થર્ડ વેવમાં જોવા મળે. એટલે એમને
1970માં એક પુસ્તક પ્રકાશિત કર્યું ફ્યુચર શોક નામનું. એટલે આ જ કે તમને આવા આવિષ્કાર એટલે પરિવર્તનની વાત કરી અને રેપિડ ચેન્જનો મુદ્દો છે એમાં કે પરિવર્તન સાહેબ એટલા ઝડપથી આવશે ને કલ્પી નહીં શકો. અને પરિવર્તનની સામે તમારે જજવું ન હોય ને તો તમારી જાતને શું કરી લો એડજસ્ટમેન્ટ. અને પરિવર્તનને સસ્ટેન તમારા માટે ટકવા માટે તમારે શું કરવું પડશે? તમારી પાસે એક જ વિકલ્પ રહ્યો છે તો એજ્યુકેશન. શિક્ષણની વાત એ ત્યારે કરેલી બહુ તમે પણ ક્યારેક એ પુસ્તકનો જોજો કે ફ્યુચર શોકનું. બીજું 1980માં એમને બીજું પુસ્તક પ્રકાશિત કર્યું ધ થર્ડ વેવ. એટલે આજે મોજા કહીએ છીએ ને, પહેલું મોજું ખેતીનું, બીજું મોજું તે ઔદ્યોગિક ક્રાંતિનું, ત્રીજું મોજું એટલે ઇન્ફોર્મેશન ક્રાંતિ. આજે તમે આપણે સંદેશા વ્યવહાર અને માસ મીડિયાની વાતો કરી, આ ઇન્ફોર્મેશનની વાતો એમને એ થર્ડ વેમાં કરી હતી કે એક ત્રીજું મોજું આવી રહ્યું છે ઇન્ફોર્મેશન. એટલે એને વાત કરી હતી ઇન્ફોર્મેશન એ જ કે આખો માહિતીનો યુગ આવશે. આ માહિતીનો યુગ આવી જ ગયા. આજે અત્યારે આપણે શેમાં બેઠા છે? માહિતી યુગમાં બેઠા છે. અને એને 1990 ત્રીજું પુસ્તક એમને આપ્યું પાવર શિફ્ટેડ. એટલે પાવર શિફ્ટેડમાં શું કહ્યું કે આ બધી સત્તાનું પરિવર્તન થશે. એટલે પેલી ગઈકાલે શું હતી કે ખેતરો એ આપણા માટે સોર્સ હતો. અર્નિંગ સોર્સ કોણ હતું? ખેતરો. પછી આપણે સોનાની ખાણોમાં ગયા કે સોનાની ખાણોમાં આપણે શોધવા માંડ્યા કે અર્નિંગ સોર્સ ક્યાં છે? સોનાની ખાણો. એટલે અનાજના ગોદામો, સોનાની ખાણો. હવેનો આપણી પાસે સોર્સ કયો છે? નોલેજ. અત્યારે તો નોલેજ મેઇન સોર્સ છે ને આજે દુનિયા. અને આપણે બધા આજે જ્ઞાન યુગમાં જીવીએ છીએ, જ્ઞાનવર્ધન જ્ઞાન યુગ. એટલે આજે બોલબાલા જેની હોવાની છે જ્ઞાનની. અને જ્ઞાન પણ કેવું? આ એલ્વિન ટોફલરે તો શબ્દ આપ્યો છે ડિસ્પોઝેબલ નોલેજ. હવે શબ્દ એ ડિસ્પોઝેબલ નોલેજ એટલે શું કે હવે જ્ઞાન એવું નથી કે તમે આજે જે મેળવશો કાલ સમય સે ચાલ્યા જશે. ના, એક ચિંતક એ કહ્યું કે હર રોજ આપકો મરના चाहिए. એટલે મરના चाहिए મતલબ રોજ તમે આજે સવારે ઉઠ્યા સાંજે મરી જાઓ એટલે સંદર્ભ નહીં. આજનું ભૂલી જાઓ, કાલની વાત કલ નયા આયેગા. એટલે એવરી ડે તમારે અપડેટ. એટલે આપણે જેમ સવારે આપણે મોબાઈલ કેવું રિફ્રેશ, કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ, લેપટોપ કેવું રિફ્રેશ કરી દઈએ છીએ સાહેબ, સવાર પર તમારે રિફ્રેશ થવું પડશે. એટલી એટલે ટૂંકમાં જ્ઞાન એટલું ઝડપથી વધી રહ્યું છે. એટલે એમની એ વાત કરી હતી કે તમારે આજના નોલેજને શબ્દ વાપરે છે ડિસ્પોઝેબલ નોલેજ. એટલે જે મેળવ્યું છે એ બરાબર છે, એ આજના માટે બરાબર છે. આવતીકાલે મારે જીવવું છે તો આવતીકાલ માટે મારે નવું જ્ઞાન સંપાદિત કરવું પડશે, નવું જ્ઞાન મેળવવું પડશે. એ વાત છે. શિક્ષણમાં પણ એવું છે. હવે ગઈકાલના શિક્ષણથી ભવિષ્યની વાતો તમે કેવી કરશો? એટલે આજે જે યુથ જે છે એ અનએમ્પ્લોયમેન્ટ કેમ વધતું જાય છે? અને આ તો હવે તો વિશ્વનો પ્રશ્ન ઊભો થયો છે. કારણ આ છે કે તમે જે શિક્ષણ આપી રહ્યા છો તે માર્કેટમાં જે જરૂર છે એનું લિંકિંગ જ નથી. પ્રિમિટિવ. હા, રિક્વાયરમેન્ટ જે છે કંપનીમાં જે પ્રકારના શિક્ષણની ખપ છે એ લોકો જેવા પ્રકારની તમારી પાસે માંગ કરે છે એવું તો તમે આપી શકતા નથી. તો પછી અલ્ટિમેટલી તમારું શું થશે? એટલે હવે ટીચિંગ કરતાં લર્નિંગ એપ્રોચ વધતો જાય છે કે ભાઈ અમારે તો જે આ અમારી કંપની છે અને હવે તો પેલી નોકરી વાત જ હતી, હવે તો પાર્ટનરશિપની વાત આવી છે. હવે તો એ લોકો તમને પાર્ટનર બનાવે છે. અમુક કહેવાતી કંપનીઓ શું કરે છે? જોબ અમે આપતા જ નથી, આપણે પાર્ટનર બની રહ્યા છીએ. એટલે આપણે હિસ્સેદાર નફામાં નુકસાનમાં. હવે જ્યારે તમને ભાગીદાર જ બનાવતા હોય તો તમારી પાસે શું રિક્વાયરમેન્ટ માગે? કેટલી બધી માગે? ભાઈ તમારા પાસે પૈસા નથી માગતા, તમે પ્રોજેક્ટને રન કરી આપો, બસ આ તમારી હિસ્સેદારી. લોસ જશે તો આપણે બધા ભોગવીશું, નફો તો વેચી લઈશું. એટલે એજ્યુકેશનમાં પણ આપણે જ્યાં ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, એમાં આ વાતને તો મૂક્યું છે કે ભાઈ આજના વિદ્યાર્થીને હવે એવું ભણાવીએ કે જે રોજગાર અર્થલક્ષી હોય. નહીં તો શિક્ષણનું મૂલ્ય ઘટી જાય ને. આજે શિક્ષણને આપણે કેવું એને હવે એક પ્રકારની એની મહત્વતા પ્રતિદિન ઘટતી કેમ જાય છે? ભણેલા છીએ પણ તો નોકરી તો છે નહીં. નોકરી કેમ નથી? અને એવું નથી નોકરી નથી, બજારમાં નોકરી છે પણ નોકરી માટે આપણે લાયક નથી, આપણે એવું ભણતા નથી, અથવા તો એ વ્યવસ્થા આપણને સજ્જ નથી બનાવી શકતી સિસ્ટમ. પણ હવે નવી સિસ્ટમમાં આ નવા પ્રારૂપમાં વાત મુકાયેલી છે. વિશ્વમાં બીજા દેશોમાં જેમ આજે આ પ્રકારનું વલણ ચાલે જ છે. તો એ હરારી સાહેબે 21st લેસનમાં પણ વાત કરી છે એજ્યુકેશનની. તમારે રોજે રોજ એટલે બાળકોને તમારે
આજે પાઠ્યપુસ્તક ભણાવશે, પાઠ્યપુસ્તક આજના પૂરતું સીમિત છે. હવે ઇલોન મસ્કના શિક્ષણની હું વાત કરું, એ તો એવું કહેતા, હવે આ એક કિસ્સો બનેલો છે. આ એવું કહેવાય છે કે અમેરિકાના વિકાસમાં જે મેલેરિયાનો રોલ છે ને, રશિયાનો પણ રોલ છે. રશિયા એક સમયે જગત જમાદાર હતું. હા, તો અત્યારે બંનેના એ મૂળ પ્રશ્ન તો આ જ છે. એક સમયે રશિયાનું રાજ હતું, આજે અમેરિકા રાજ છે. તો આજે તમે જે શિક્ષણની વાતો કરો છો ને, એક શિક્ષણ રશિયામાં વિશેષ કરીને અપાતું હતું. જે આજે અમેરિકાનું શિક્ષણ વખણાય છે, સંશોધન કે શિક્ષણ, એક સમય રશિયાનો સૂર્ય વધારે તપતો શિક્ષણમાં. તો થયું કેવું કે રિસર્ચ, એ લોકો રિસર્ચ શીખવતા નહોતા. રશિયા બાજુ પોતાની મોનોપોલી ટકાવવા માટે રિસર્ચ ઉપર બહાર નહીં, એમના દેશમાં બરાબર, બીજા દેશોમાં વાત નહીં કરવાય. તો આ ઇલોન મસ્ક ને બધા જે છે ને, એ બધું એ લોકોની ત્યાંથી સમજણ પડી કે આ કોઈપણ દેશના વિકાસમાં રિસર્ચનો મોટો રોલ છે. શિક્ષણ બરાબર, એના બાળકો માટે નક્કી વાત છે ને, એના પોતાના બાળકો માટે એને પોતે સ્કૂલ ચાલુ કરી દીધેલી. એ જે બાળકોને ભણાવવા સ્કૂલમાં મોકલે, એને જોયું કે આ સ્કૂલમાં તો મારા બાળક આ શિક્ષણમાં તો શું તૈયાર થશે. પછી એને શું વિચાર, આજે પણ નવા ખતરાઓ આજે પણ કરે છે. એને ખોપરી જ જુદા પ્રકારની નવા નોજ, અને દરેક સક્સેસ જાય છે દરેકમાં. એને નવા વિચારો આવે, એ વિચારમાં પુષ્કળ ખર્ચ કરે, અને પછી અંતે સફળ પણ નીવડે છે. કે એને સ્પેસ એક્સનું કર્યું, ટેસ્લાનું લાવ્યા, એને એક્સ ટ્વિટરમાંથી એક્સ ખરીદી લીધું. હમણાં જ રિયુઝેબલ રોકેટ. હા, રોબોટનો આજ ચાલે જ છે ને આજે. બરાબર છે. આ બધું કેવા બધા જોખમી, આમ આપણને નાસા ના કરતા પણ એની પાસે લેટેસ્ટ છે ટેકનોલોજી. વિચાર તો કરો યાર, એક વ્યક્તિ, પેલી તો આખી સંસ્થા છે, એવી આખી વ્યવસ્થા છે, દેશ આખું, અને એની સામે આ એ જ દેશનો માણસ. હવે એના બાળકોને જ્યારે સ્કૂલમાં મૂકવા ગયો ને, એટલે પેલા શિક્ષકોને પૂછ્યું કે તમારું શું છે કરિક્યુલમ, અભ્યાસક્રમ કેવો છે, જરાક બતાવો. તો સ્કૂલના શિક્ષકો એને અભ્યાસક્રમ બતાવ્યો. તો એને નવાઈ લાગી કે આમાં તો મારું બાળક કેવી તૈયાર થશે. છોડો કે આ બધું, આપણે તો આપણી બાળક માટે સ્કૂલ જ ચાલુ કરીએ. તો એને જે નવી શિક્ષણ પ્રણાલી ઊભી કરી, આજે અમેરિકામાં ફેમસ શિક્ષણ પ્રણાલિકા છે. એના મૂળમાં ઇલોન મસ્કનું એ છે. તો એવો વિચાર, એ તો એવું કહેતો હતો કે આજની શાળા અને કોલેજોની વાત કરતો હતો. ક્યાં કોઈ જગ્યાએ સ્પીચ આપી હતી એમાં, કે આજની કોલેજોમાં માત્ર બાળકોએ તો ખાલી હરવા જવાનું છે, ભણવા તો હવે ઓનલાઈન ભણવાનું. કારણ કે એ લોકો પાસે કન્ટેન્ટ જ નથી, તમે ભણાવે. બોલો, એટલી હદે બોલી ગયો કે એ કોલેજો પાસે, યુનિવર્સિટી પાસે એવી કોઈ કન્ટેન્ટ જ નથી કે તમને રોજગારલક્ષી ભણાવે. કારણ કે આ તો રોજ બદલવું પડશે. એટલે કે તૈયારી કોની છે. અને બીજું, હવે આ બધી કોલેજીસમાં, યુનિવર્સિટીની અંદર જે બિઝનેસમેન છે ને, આજે અમેરિકામાં તમે જુઓ, મોટા ભાગની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના મૂળમાં જશો ને, તો આ બધા ઉદ્યોગપતિઓના નામ નીકળશે. એ લોકોએ સખાવત તો બરાબર છે, પણ માંગ પ્રમાણે ઊભી કરેલી વ્યવસ્થા છે. આપણે પણ ત્યાં ઇન્ફોસિસ અને આ વિપ્રોના અજીત પ્રેમજીને, નારાયણ મૂર્તિને બધા, હવે અને બધી આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ટાટા, આજે એ બાબતમાં અમે રતન ટાટાજીને યાદ કરવા જોઈએ. કેટલું બધું એમને શિક્ષણની બાબતે, રિસર્ચ પાસે કેટલું બધું એમને યોગદાન આપેલું છે. તો આ વસ્તુ છે. તો હવે શિક્ષણ સંસ્થાઓ કે કોલેજીસની અંદર જો કે નિયમ છે, આજે અમે કોલેજનો કોઈ પણ કોલેજ અભ્યાસક્રમ બનતો હોય ત્યારે વન ઓફ ધ બોડીનો હિસ્સો છે ઉદ્યોગપતિ, કે ભાઈ ઉદ્યોગપતિ કે તેના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ હિસ્સો હોય, એને ખ્યાલ આવે છે કે અમારે કેવા પ્રકારના એજ્યુકેશન, વિદ્યાર્થી પણ હોય એમાં, સ્ટુડન્ટ પણ હોય. કારણ કે સ્ટુડન્ટને પણ ખબર છે મારે કેવું ભણવું છે આ બધું. પણ એ હવે એ દિશામાં આપણે વધારે સફળ જઈએ એવા પ્રયત્નો થવા જોઈએ. તો હું માનું છું કે પેલું એજ્યુકેશન માર્કેટ સાથે લિંક થાય ને, તો એની ડિમાન્ડ વધે, અને એનું આમ એક વિશ્વાસ, મૂળ વાત શિક્ષણ પ્રત્યેની આપણી આસ્થા વધારે મજબૂત બનવી જોઈએ. અત્યારે પ્રેક્ટિકલ જવાનું કોઈ સોલ્યુશન વિચારે તો બાળકોને હોમ લર્નિંગ કરાવવું કે પછી એક્સ્ટ્રા કરિક્યુલર કોર્સિસ કરાવવા, એ જ એનું સોલ્યુશન વધુ ને. તો પછી એટલે એને મેં ના કહ્યું કે એને કેવળ ટીચિંગ નહીં, વન વે ટીચિંગમાં તો કે હું તમને ભણાવું છું, તમે ભણો છો, એક ઉંમર બરાબર છે. પછી તમે એને સીધી લર્નિંગ એપ્રોચ સાથે, આજે તમે જો ઓસ્ટ્રેલિયામાં, પછી આ જ્યાં સ્વિટ્ઝરલેન્ડમાં, જ્યાં શિક્ષણ વધારે મૂલ્યવાન છે, એ લોકો શું કરે છે કે બાળકોને એક્ટિવિટી બેઝ શિક્ષણ આપે છે. કે એનામાં કેવી રુચિ છે, એનો રસ કેવો છે, રસ પ્રમાણે તો શિક્ષણ આપો ને, તો બાળકને પણ ગમે,
અને જે કંઈ ભણાવે છે બાળકમાં સીધું ઉતરે. આપણે પેલું એક પ્રકારનું ચીલાચાલુ શિક્ષણ શું છે કે બાળકને એવી ઉપયોગિતાવાદી અભિગમ ના હોય કે તમારે બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ કે જે બાળકને પહેલાં તો રુચિ એનામાં એ રુચિ કેવી છે. મને સાયન્સની રુચિ નથી, મને સાયન્સમાં શિક્ષણ આપજો તો હું કંઈ એટલો સફળ નીવડીશ નહીં. સફળતા તો મને રુચિમાં જે હશે ત્યાં જ આપશે. પણ જરૂર નથી આજે કોઈ પણ ડિસિપ્લિનમાં ભણો સાહેબ, જો તમારો રસ હશે ને તમે એમાં સફળ થશો જ થશો. એવું કંઈ આર્ટ્સ ખરાબ છે કે સાયન્સ ખરાબ છે કે આ ખરાબ છે એવું નથી. કોઈ પણ ડિસિપ્લિન, બધી ડિસિપ્લિન સારી છે, પણ તમારો પોતાનો અભિગમ કેવો છે એવું છે. આપણે જો પશુ અને બીજા કહેવાય ને કે એનિમલ્સ ને પ્લાન્ટ્સની વાત કરીએ, આપણને એ ખ્યાલ છે કે એ લોકો એમના રોટી કપડાં મકાન કે જે પણ છે એના માટે સ્ટ્રગલ કરતા હોય છે. માળો બનાવવા માટે એમને જાત મહેનત કરવી પડે, ખાવાનું શોધવા માટે જાત મહેનત કરવી પડે. મનુષ્ય જોડે આટલું મોટું એક બ્રેઇન છે, બ્રેઇન કેપેસિટી મનુષ્યની સૌથી મોટી છે. તો આટલા વર્ષો પછી, આટલી ટેકનોલોજી પછી આપણે સમાજમાં કે ટેકનોલોજીકલી આપણે એવું સિસ્ટમ શું કામ ડેવલપ નથી કરતા કે માણસની જે બેઝિક નીડ છે, રોટી કપડાં મકાન, એ ફૂલફિલ થઈ જાય, જેનાથી મનુષ્ય છે એનાથી આગળનું વિચારી શકે, આધ્યાત્મનું વિચારી શકે, કે પછી કેવી રીતે બીજા એવા વિકાસ કરવા કે બીજા ગ્રહ ઉપર જવું, એવું બધું વિચારી શકે. સમાજ વ્યવસ્થા એવી છે કે એમાં સૌની જરૂરિયાત હોય. સમાજ એક એવી વ્યવસ્થા છે કે એમાં નિમ્નની પણ જરૂર પડે છે, મધ્યમની પણ જરૂર પડે છે અને ઉચ્ચની પણ જરૂર પડે છે. હવે એક આખો મુદ્દો એવો છે કે મારી માનવી તરીકે કોઈ એક જરૂરિયાત નથી. એઝ અ હ્યુમન બિંગ તરીકે હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તો એક વ્યક્તિ તરીકે મારી કેટલી બધી જરૂરિયાતો. કેવળ હવે ને અત્યારના માનવીને માત્ર રોટી કપડાં અને મકાન એ પૂરતું નથી. ગઈકાલના માનવી માટે વાત હતી. હવે તો આપણી જરૂરિયાત તો દિન પ્રતિદિન વધતી જાય છે, ઘટવાની બદલે. અને ગઈકાલે આપણી પાસે કંઈ જ નહોતું તો ઘણું બધું હતું. આજે આટલું બધું છે છતાં ખાલીપો છે રોજ મનુષ્ય. અને આ હું તે વારમાં કહું છું કે આ બધું જે કંઈ તમારી પાસે આવ્યું છે ખાલીપામાંથી આવ્યું છે. આ પેલી મેં હમણાં કહી ને મોબાઈલ તમારા આમાં આવ્યો કેવી રીતે, સેજ તમે ગેપ, ખાલીપો કોણ ઊભો કર્યો કે છે તો ઘણું બધું. આજે એમ શું નથી તમારી પાસે, પણ બીજી બાજુ તમારી પાસે કશું જ નથી. એટલે જરૂરિયાતોની તો કોઈ, અને એમ છે જરૂરિયાત તો અસીમ છે. આજે જે જરૂરિયાત કમ્પ્લીટ કરીશું કાલે બીજી કમ્પ્લીટ, કારણ કે જરૂરિયાત અલ્ટિમેટલી ઊભી કોણ કરે છે? તમે તો કરતા નથી. એવું કહેવાય છે કે અત્યારનો જે સમાજ છે ને કેપિટાલિસ્ટ સોસાયટી કહેવાય, મૂડીવાદી સમાજ. મૂડીવાદી સમાજમાં તમારા જરૂરિયાત તો તમે નક્કી નથી કરતા, બજાર નક્કી કરે છે. માર્કેટ, આજે તમે બજારમાં નથી જતા, બજાર તમને લઈ જાય છે અંદર. એક ભાઈ છે ને ગાયને દોરીને જતા હતા, ગાયને દોરીને. એટલે કોઈ સમજુ માણસ ત્યાંથી પસાર થયો તો કે ગાયને કહેવાય, ગાય તું આને કે દોરીને ક્યાં જાય છે, ત્યાંને કેમ પકડ્યો છે? તો પેલો માણસ કે મેં ગાયને પકડી, મેં ગાયને પકડી છે, તમે ઊંધું કેમ બોલો છો? ગાયને કેમ એવું કહો છો? કે તે ગાયને પકડી હોય તો તું છોડી દે. લે, તું કહે છે ને કે તે ગાયને પકડી છે, તું છોડી દે. તો કે ના છોડું, ભાગી જાય તો બસ. તો કે ગાયને ચિંતા નથી, ગાય ભાગી જશે ને તો ગાયને ચિંતા નથી. ચિંતા કોને છે ભાઈ? ગાય તને છે. તું એવું માને છે કે મેં ગાયને પકડી, હકીકત ગાયે તને પકડ્યો છે. આ પેલા હોમોસેપિયન્સમાં એવું થયું ને, શરૂઆતમાં હોમોસેપિયન્સ એ બધા ડોમેસ્ટિકેટ કર્યા, ગૌને ડોમેસ્ટિકેટ કર્યો, પ્રાણીઓને ડોમેસ્ટિકેટ કર્યા, પણ છેવટે સ્થિતિ શું આવી ગઈ? એ પ્રાણીઓએ હોમોસેપિયન્સને ડોમેસ્ટિકેટ કરી દીધો. પછી આપણને ગાય વિના નહીં ચાલે, બળદ વિના ના ચાલે. ના ચાલે ને, કે તમારી અનિવાર્ય હતા. આજે પેલા ઘરમાં આપણે જે બેન કામ કરતા હોય છે એ આપણે શું કે આપણે મેન હાયર કર્યો, પણ હકીકતમાં શું થાય છે? એક સ્થિતિ એવી આવે છે કે આપણે એના હાયર થયેલા છે, એ જ આપણને નિયંત્રિત કરે છે. કારણ કે તમારી જરૂરિયાત આ સેમ વસ્તુ મોબાઈલમાં થઈ. તમે મોબાઈલના માલિક છો, મોબાઈલ તમારો માલિક છે. કારણ કે રિવર્સ પ્રક્રિયા છે. તમારી જરૂરિયાતો વધવાની છે, એટલે મનુષ્ય તરીકે આપણી જરૂરિયાતો વધવાની છે. તો એ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે તમે જે કહ્યું ને કે આ બધી વ્યવસ્થા, જરૂરિયાતોની પરિપૂર્તિ માટે આ બધું હોવું જરૂરી છે. મહાત્મા ગાંધી એવું કહેતા કે સમાજમાં જેટલી જરૂરિયાત વકીલની છે એટલી જ વાણંદની પણ છે. એટલે
આ માણસ ઓછા કામનો છે, આ વધારે કામનો છે, એવું નથી. જરૂરિયાત. અને હમણાં કહ્યું ને, તમે આમ બજારમાં નીકળો તો આ બજારમાં જેટલી દુકાનો છે, જેટલા શોપિંગ સેન્ટર છે, જે કંઈ વેપાર, સાહેબ એ અલ્ટિમેટલી છે શું? મારી તમારી નીડ. ગઈકાલે કંઈ જ નહોતું તો કંઈ નહોતું, કે ભાઈ પહેલાં અમારા ગામડામાં એક દુકાન હતી, તો નીડ એક હતી ને તમારી, જેટલી તમારી નીડ એટલી દુકાનો હશે. હવે કે ગામે ગામ તમે જઈએ, અમારા ગામમાં જઈએ છીએ તો કે ફ્રૂટવાળો છે અને આ વાળો છે, તે એક દુકાન એવી નથી કે જે તમારી સંપૂર્ણ જાય. તો બરાબર છે, ગઈકાલે તમારી જરૂરિયાત નહોતી, આજે છે. તો આ સમાજ વ્યવસ્થા એટલે શું? સમાજ એટલે તમે શું માનો? સમાજ એટલે કંઈ થોડી કંઈ ઉપરની વ્યવસ્થા થઈ. તમે તમારા, મેં ને તમે આપણી સહિયારી જરૂરિયાત માટે સહિયારી ઊભી કરી વ્યવસ્થાનું નામ સમાજ વ્યવસ્થા છે. એ પછી સંસ્થા હોય, નાણાંની વિનિમય હોય, કોઈ પણ જ્ઞાતિ લગ્ન સંસ્થા, બધું જે કંઈ છે ને એ મારી તમારી સહિયારી જરૂરિયાત માટે મેં ને તમે ઊભી કરી સહિયારી વ્યવસ્થા છે. એટલે પણ એલિટ ક્લાસ તો રહેવાનો. એલિટ ક્લાસ તો શું છે, તો દરેક સમાજમાં એક વર્ગ તો એવો રહેવાનો કે સુપિરિયર બને. એ તો એનું કોન્ટ્રીબ્યુશન સુપિરિયર હશે. જેને તમે મૂડી, અને મૂડીવાદમાં તો આ બનવાનું જ, જેની પાસે મૂડી છે, જે કાર્લ માર્ક્સ જે કહેતા, આ તો કહેતા કે ભાઈ હેવ અને હેવ નોટ. એક વ્યક્તિ એવી છે કે જેની પાસે ઉત્પાદનના સાધનો છે, અને એક વ્યક્તિ એવી છે જેની પાસે ઉત્પાદનના સાધનો નથી, એની પાસે માત્રનો શ્રમ છે. જેને શ્રમજીવી શબ્દ વાપરે છે, એના માટે આપણે શ્રમજીવી એટલે જેનો માત્ર શ્રમ ઉપર જીવે છે, એની પાસે બીજું કાંઈ સાધન નથી, ઉત્પાદનનું સાધન નથી. અને ઉત્પાદનના સાધનના જે માલિકો છે ને, એ પેલા શ્રમજીવીનું શું કરે છે? શોષણ. અને એના બળે પછી એ લોકો અમીર બને છે. કાર્લ માર્ક્સની આખી તમે થિયરી વાંચો તો આ જ છે બધું. થિયરી ઓફ સરપ્લસ વેલ્યુ, અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત જે છે શું છે? આ તો છે કે વધારાનું જે ઉત્પાદન થાય છે એ કોના ખિસ્સામાં જાય છે? તો કે પેલા મૂડીપતિઓના ખાતા જાય છે, નહીં કે મજૂરોને. તો આપણે ભવિષ્યમાં પણ આવું જોઈ શકીએ ને કે જે ટેકનોલોજીનો એક્સેસ હશે એ થોડાક લોકોના હાથમાં જ હશે. હા, એ થશે 100%. એ તો આમાં હોમો ડેસમાં પણ વાત મૂકી છે કે હવેનો સમય જે આવશે ને એમાં બે વર્ગ પણ પેલી મેં હેવ અને હેવ નોટ ના બહુ ખ્યાલ જ જૂનો થઈ ગયો છે. હવે તો સમાજમાં બે વર્ગ હશે. એક હોમોસેપિયન્સ એને કહીએ છીએ, અને એક બીજો શબ્દ હોય કે સુપર હુમન, એમ મહામાનવ શબ્દ વાપરો છે ગુજરાતીમાં, કે મહામાનવ. એ મહામાનવ એટલે કઈ બીજા પરગ્રહથી આવવાનો છે. મહામાનવ એટલે કોણ? જે રોજે રોજ પોતાની જાતને અપડેટેડ કરતો રહેશે. અને કેવું કે જે નવા અલ્ગોરિધમ ઊભા થાય છે, એ અલ્ગોરિધમની સામે ફાઇટ આપી શકે ને એવા માનવ. હવે જો એક વસ્તુ એમાં છે, આજે આ લોકો, આ જે ટેકનોલોજી છે ને, એને વ્યક્તિઓની જરૂર છે, વ્યક્તિની નહીં. એને માસને ખપાવો છે. કારણ કે આપણા બધા આ ટેકનોલોજીએ શું કર્યું? આપણા બધાનું વસ્તુકીકરણ કરી નાખ્યું. આપણને એક પ્રોડક્ટ બનાવી દીધા. તમે જાતને માનો છો કે આમ તો ના, એમના માટે તમે પ્રોડક્ટ છો, સાહેબ. એક બહુ સરસ એનો કોટ છે કે ઇફ યુ આર નોટ પેઇંગ ફોર ધ પ્રોડક્ટ, યુ આર ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ. અને આપણે તમને ના કહેતા ફેસબુક કે વોટ્સએપમાં કંઈ પે કરતા નથી, તો તમે એના માટે તો પ્રોડક્ટ છો ને. આપણે બધા પ્રોડક્ટ છે. અને બીજું, ડિજિટલ આ જે ડિજિટલ એરામાં આપણે જીવીએ છીએ, એનાથી થયું શું? એક સારી વસ્તુ છે. એક પીટર નામના છે અમેરિકાના લેખક, એ બહુ પોઝિટિવ, એટલે એઆઈને બહુ પોઝિટિવ વેમાં લે છે. એમને એવું કહ્યું છે કે ભાઈ આપણે બધું સાવ નકારાત્મક નહીં વિચારવા. આ બધું આમ ના કહ્યું હવે શું થશે, આપણને સંવેદનાવિહીન બનાવી દીધા, આપણને હવે મશીન માનવ બનવા જાય છે, માનવ મશીન બની ગયો છે, આપણે શું થશે? એટલે બધું કે બરાબર, પણ કે એવું નથી. સાવ દુનિયા એટલી રસાતળ નથી જવાનું. એવું શું કામ તમે વિચારો છો? એ પીટર નામના એ સિલિકોન વેલીમાં, એટલે પેલી જે ધર્મની વાત કરી હતી કે એ હરારીએ કહ્યું કે ભાઈ આજનો ધર્મ નક્કી કોણ કરશે? મંદિરોમાં પોપ નક્કી નહીં કરે. સિલિકોન વેલીના એન્જિનિયર નક્કી કરશે ધર્મ કયો છે. રાઈટ. આજનો ધર્મ એ ધર્મશાળામાં કે આશ્રમશાળામાં કે પેલા આપણે જે વાત કરીએ છીએ સેવા, એમાં નહીં. સિલિકોન વેલીના કહેવાતા ટેકનોક્રેટ્સ જે છે ને, એ નક્કી કરશે કે કયો ધર્મ છે. તેને જે હું કહું ટેકનો રિલીજિયસ શબ્દ વાપરો છે, એ આ સંદર્ભમાં. તો આ પીટરે સિંગ્યુલારિટી યુનિવર્સિટી નામની એક સંસ્થા, યુનિવર્સિટી ઊભી કરી, સિંગ્યુલારિટી યુનિવર્સિટી. પાછો સિંગ્યુલારિટીનો એક નવો કોન્સેપ્ટ છે, એ મશીનોનો સમુદાય. આ બધા જે અલ્ગોરિધમ અને મશીનોની વાત આવી ને, હવે ચેટજીપીટી પણ એમાં આવી ગયું.
તો આ મશીનોનો એક સમુદાય છે જેને એ લોકો સિંગ્યુલારિટી સોસાયટી, એકવ્ય સોસાયટી, તો એની એક યુનિવર્સિટી ઊભી કરી છે. અને એમાં એમને ટેકનોલોજી પોષક એવી 20 અલગ અલગ નાની નાની કંપનીઓ શરૂ કરી છે. ટેકનોલોજી પોષક, શોષક નહીં, કે એનાથી આપણે સપોર્ટિવ, બહુ પોઝિટિવ વેમાં આખી વાત કરી છે. અને એમને 4-5 સારા પુસ્તકો છે, તો એમાં એમને આ વાત કરી છે. તો એમને એવું કહ્યું કે તમે ધારો છો ને એનાથી વધારે સારો સમય આવવાનો છે. તમે બહુ ખરાબ ના વિચારશો. અને તમે ધારો છો ને એના કરતાં ઝડપથી સારો દિવસ આવવાનો છે. પ્રશ્ન માત્ર એટલો છે કે તમારી સાથે ટકી રહેવાનું છે. કઈ રીતે? કેવળ ને કેવળ તમારી પોતાની સર્જનાત્મકતા. આ એક ને એક વાક્ય વારંવાર રિપીટ કરે છે કે મારે આ સમય સાથે તાલ મિલાવવો છે ને, તો એક ને એક વસ્તુ મારે કરવાની છે કે મારે મારી જાતને વધુ ને વધુ શું કરવાની છે? સજ્જ બનાવવાની છે, અપડેટ બનાવવાની છે. અને હું જો રોજ મારી જાતને અપડેટ બનાવતો રહીશ ને, તો મારી ગણતરી પેલી મહામાનવ જ થવાની છે. પણ જો તમારી જાતને અપડેટ ન બનાવી શક્યા, તો તમે પેલા સેપિયન્સ બની જશો. તો એટલે હોમો થિયેન્ડરલ, હોમો ફ્લોરેન્સિસ જેમ નષ્ટ પામ્યા ને, લુપ્ત થઈ ગયા ને, એમ તમે પણ લુપ્ત થઈ જશો. છેલ્લી વાત કરીએ, આપણે વાતનો વિરામ લઈએ. મેં જ્યારે આપણે આ મુદ્દો ચર્ચાયો ત્યારે મેં એક વિચાર આપ્યો કે આપણે પેલી વાત એક ગુફામાંથી બીજી ગુફામાં, અને એટલે અગેન પેલા એલિન ટોફલર અને હોમો હરારી સાથે વાત પૂરી કરીએ, જ્યાંથી શરૂ કર્યું ત્યાં પૂરું કરીએ. એલ્વિન ટોફલર એક શબ્દ વાપર્યો છે, ઇલેક્ટ્રોનિક કોટેજ. ઇલેક્ટ્રોનિક કોટેજ. આ મેં પેલી વાત કરી કે એમનું જે થર્ડ વેવ અને પાવર શિફ્ટેડ અને ધ ફ્યુચર શોક, આ 3 પુસ્તકોમાંથી જે થર્ડ વેવ નામનું પુસ્તક છે તે 1980માં એમને પ્રકાશિત, એમાં આ વાત મૂકી છે એમને કે ભાઈ અલગ અલગ અસરો આવશે. ટેકનોસ્ફિયર આવશે. ટેકનોસ્ફિયર એટલે કે જગત પર ટેકનોલોજીની અસર થશે. પછી ટેકનોસ્ફિયરની અસર સોશિયોસ્ફિયર ઉપર થાય. ઇન્ફોસ્ફિયર આવે. ઇન્ફોસ્ફિયરમાંથી પછી પાવરસ્ફિયરમાંથી બાયોસ્ફિયરમાંથી સાયકોસ્ફિયર. હાલ આપણે સાયકોસ્ફિયર ઉપર આવી ગયા છે. ફ્રોમ ટેકનોસ્ફિયર ટુ બાયોસ્ફિયર. આ વાત કહે કે ભાઈ મનુષ્ય એક નવો જ મનુષ્યની નવી જ અવધારણા. આજથી 25 લાખ વર્ષ પેલી વાત કરી કે આપણા પૂર્વજથી શરૂ કરી ઘટના એવી બની કે 2015ની 19મી એપ્રિલના રોજ આ વિશ્વની બીજી ઘટના બની કે પેલો ગુફામાં બેઠો એના કોઈ વિચાર નહોતો. બરાબર છે. તો 2015માં એક માનવીની અવધારણા, એક નવો માનવી ઊભો થયો કે જેને તમે હમણાં વાત કરી ને કે ભાઈ સોયબોર્ગ, એના માટે નવો શબ્દ સોયબોર્ગ. સોયબોર્ગ એટલે યંત્ર અને માનવીનું કોમ્બિનેશન. અત્યારે બધા આપણે એવા છીએ. આપણે વ્યક્તિગત કિસ્સામાં પણ હવે તમે જુઓ, આમ બધું મોનોટોનસ થઈ ગયું છે આપણી લાઈફ પણ. યંત્રવત જીવન. એટલે એક બાજુ યંત્રો જે છે ને એ માનવી બની રહ્યા છે, માનવ જીવન તરફ જઈ રહ્યા છે, અને માનવી યંત્રો બની રહ્યા છે. એક સ્થિતિ એવી હતી કે આપણે બધા યંત્રોને કાબૂમાં રાખતા હતા. પહેલાં આપણે પ્રાણીઓને કાબૂમાં રાખતા થયા. જેમ જેમ આપણે પેલા હોમોસેપિયન્સ જે ઉત્ક્રાંતિના તબક્કામાં ના કહ્યું કે ડોમેસ્ટિક કર્યા, કોને ડોમેસ્ટિક કર્યા? તો પ્રાણીઓને. એટલે આપણે પ્રાણીઓને કાબૂમાં રાખ્યા. પછી આપણે આગળ જતા ઔદ્યોગિક ક્રાંતિની ફલશ્રુતિ રૂપે આપણે મશીનોનું સર્જન કર્યું. મશીનોને કાબૂમાં આપણે થતા રહ્યા. હવેની સ્થિતિ શું આવી? મશીનોએ આપણને કાબૂમાં કરી દીધા છે. હાલ આપણે કોના કંટ્રોલમાં છે? મશીનના. તો એ આખી વાત સોયબોર્ગ કોન્સેપ્ટ છે કે ભાઈ યંત્ર માનવ. વાત 2015ની છે. 2015ની 19 એપ્રિલે રોબોટિક જીનિયસ ને હેન્ડરસન નામ છે એમનું, એ સોફિયા નામનો એક હ્યુમન રોબોટ બનાવ્યો. એટલે એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી મનુષ્ય રોબોટ કોઈ હોય તો સોફિયા. નામ એનું સોફિયા રાખ્યું છે. અને 2017માં આપણે આ યુએઈ ખરું ને, યુએઈના રાજા મોહમ્મદ બિન સલમાને આ સોફિયાને નાગરિકત્વ આપ્યું. એ બહુ વિશ્વની મોટી ઘટના. અને જે રાજા જે છે ત્યાંના, એ રાજા પ્રોગ્રેસિવ વિચારોવાળા છે. તો એમને કહ્યું મારે હવે આ પ્રકારના નાગરિકત્વને આપવું છે. એટલે વિચાર તો કરો કે રોબોટ છે, સોફિયા યંત્ર માનવ છે, અને
હોલિવૂડની કોઈક હિરોઈન છે એના જેવો એનો ચહેરો બનાવ્યો છે. અને બધું એટલે સોફિયા એક નવો આવિષ્કાર છે. હું તો એને નવો આવિષ્કાર કહું છું. 85થી 90 ભાષાઓ જાણે અને યુનોમાં એની ટોક થયેલી અને અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ અને બધા ટેકનોક્રેટ્સ ને બધું વિશાળ કોન્ફરન્સ થયેલી અને એમાં સોફિયાને ઊભી રાખી અને પછી સોફિયા દરેકને ઉચિત જવાબો આપ્યા અને એમ થયું કે આ હવે શું થશે એમ. તો એક શરૂઆત હતી. આ તો એનું ફર્સ્ટ વર્ઝન. અત્યારે તો એના કેટલા બધા સોફિયાના નવા નવા લેટેસ્ટ વર્ઝન આવ્યા હશે. એટલે મને પેલી વાત આવે કે ભાઈ ગુફા માનવથી યંત્ર માનવ એટલે મૂળ અલ્ગોરિધમ એટલે સોફિયા એટલે ઇટ્સ પ્યોરલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એમાં બધું ઇનપુટ ડેટા ઇનપુટ છે. એટલે હવે તો વાત પેલી રોબોટ ડ્રોન હવે તો તમે જુઓ છો કે કેટલું હવે આ રોબોટિક સાયન્સ અને રોબોટિક એન્જિનિયરિંગનું કેટલું બધું પ્રમાણ વધી ગયું છે. જાપાનની અંદર એની માંગ કેટલી વધતી જાય છે. આજે જાપાન તો લગભગ એવું માનો કે બધા રોબોટ ઉપર જીવે છે. અને આ બધી જે રોબોટિક્સ સાયન્સમાં અને આ બધા જે રોબોટ બનાવતી કંપનીઓ જે છે ને એમના તમે આંકડા વાંચો તમને નવાઈ લાગે કે આ ઓર્ડર પર ઓર્ડર એમ એ લોકોને વેઇટિંગ ચાલે છે. અને હવે તો ઘરકામમાં એટલે આજે હવે તો ગૃહિણીઓ પોતાના ઘરકામ માટે પણ રોબોટ યુઝ કરે છે. એટલે આવતીકાલે કદાચ આપણે આપણા સંતાનોને મેરેજમાં જેમ બધી આપણે અત્યારે બી જ વાસણ આપીએ છીએ કે પેલો તમારે ઘર સંસાર માંડ્યો છે તો હવે આ વાસણ લઈ જાઓ. હવે કદાચ આવતીકાલે એવું થશે માતા પિતા રોબોટ આપશે કે લાવો બેટા તમે આ 2 રોબોટ લઈ જાઓ તમારા ઘરકામમાં મદદરૂપ બને. એટલે એવી સામાન્ય અને નતું ચાઇનાના બાળકો લેશન માટે રોબોટ યુઝ કરે છે. અને એ બહુ કારણ કે શરૂઆતમાં કિંમત એની વધારે હોય પણ જેમ જેમ માસ પ્રોડક્શન થાય લોકભોગ્ય બને એટલે કિંમત ઘટે એટલે સામાન્ય લોકો એનો ઉપયોગ કરે. આ એક ડિજિટલમાં એક ગુણધર્મ શું છે કોઈ પણ વસ્તુ ડિજિટલાઇટ થાય ને એટલે સામાન્ય વર્ગ માટે સુલભ થાય. ગૂગલ મેપ હું પણ વાપરું તમે પણ વાપરો. એટલે આજે તમે ઇન્ટરનેટથી મોટું ફાયદો શું થયો ગઈકાલ શું હતું અમુક બાબતો અમુક લોકો જ વાપરતા. હવે આ વસ્તુ બધા માટે સુલભ થઈ ને જ્યારે બધા માટે સુલભ થાય ને એટલે સસ્તી બની જાય. ઇન્ટરનેટે મોટું આપણને ફાયદો કરી આપ્યો. એટલે સોફિયા એ આખા જગતની એક એમ કહી શકાય કે વ્યવસ્થામાં મોટી અસર ઊભી કરી છે. પછી તો જેમ કે હમણાં આપણે ત્યાં કેરાલામાં આઇરિસ નામની એટલે લેડીઝ ટીચર વર્ગખંડ શિક્ષણના પણ એટલે હવે શિક્ષકોનું પણ રિપ્લેસમેન્ટ, ડ્રાઈવરનું પણ રિપ્લેસમેન્ટ, ડૉક્ટરનું ભાઈ એવું એક બાજુ એવું થશે કે આ બધાના રિપ્લેસમેન્ટમાં રોબોટ આવી ગયા. આપણે અમદાવાદમાં કોઈક હોટેલમાં રોબોટ પીરસે છે. જમવા જાઓ તમને રોબોટ પીરસવા આવે છે. ખ્યાલ આવે છે. એટલે હવે રોબોટિક સાયન્સ અને આ રોબોટની દુનિયા એટલે પેલા જે એલ્વિન ટોફલરે જે કહ્યું હતું ને કે પછી સરવાળે થશે શું આપણે બધા પેલી કેવમાંથી નીકળ્યા એ ગુફા પેલો જે 25 લાખ વર્ષ પહેલાં ગુફામાંથી બહાર નીકળ્યો હોય અલ્ટિમેટલી પાછા આવી બધા ગયા ગુફામાં. એના માટે શબ્દ વાપર્યો છે એમને ઇલેક્ટ્રોનિક કોટેજીસ. ઇલેક્ટ્રોનિક કોટેજીસ એટલે શું કે હું મારા ઘરના આપણે 4 સદસ્યો છીએ પણ 4 સદસ્યોનું જગત જુદું છે. ગઈકાલે તો આપણે પેલા ડાઇનિંગ ટેબલ બેસતા હતા સરસ મજાની ગામમાં તો કેવું મોહલ્લામાં બેસી વાતોચીતો કરીએ કેટલું જીવન એક હરીભર્યું જીવાતું હતું. આજે એ જ ગામડાના લોકો એ જ ઘર છે એ જ મોહલ્લો છે એ જ લત્તો છે પણ જીવન જીવાતું નથી. દરેકની પોતાની કોટેજ મળી ગઈ છે. દરેક પોતાના સ્માર્ટફોનમાં કે આ પ્રકારના મોબાઈલમાં સતત વ્રત છે. એટલે આમ પેલું પ્રશ્ન એવો થાય કે પૃથ્વી ગોળ છે વાત સાચી છે આપણે ફરીને આવ્યા તો ગુફામાં જ એક ગુફામાંથી નીકળ્યા બીજી ગુફામાં આવે. એટલે આજે પણ માણસ આમ તમે જુઓ મેં કહ્યું બધું જ છે પણ આપણે એકલા છે કેટલા લોકો અને એકાંત એને એકાંત અલગ વસ્તુ છે. એકાંત માનવું એ તો આનંદની વાત છે પણ એકલતા જે છે ને એ બહુ દુઃખદ છે. તો આ એકલતાને દૂર કરવા માટેના બધા રસ્તા છે પણ એનાથી તો એકલતા ઓન ધ કોન્ટ્રી વધે. એટલે એને કહ્યું ને કે ડોપામાઇન જે છે ને એ કંઈ લાંબે ગાળે નુકસાન કરે છે. તમારે સુખદ અનુભૂતિ તો ક્ષણ માટે જ થાય આનંદ અનુભૂતિ માટે તો તેનો એક નિજાનંદ અલગ વસ્તુ છે. એટલે છેવટે પેલા જે પીટરે વાત કરી ને પીટરની વાતને આપણે અંતે વાત કરી કે એને કહ્યું ભાઈ એટલું બધું કંઈ તમારે દુઃખી થવાનું પણ જરૂર નથી. ઘણા લોકો તો આમ નિશાસા નાખે કે ભાઈ શું થશે આપણું શું થશે આ બધા એઆઈ ને ચેટ જીપીટી ને આ બધા રોબોટ નેથી દુનિયા ચાલશે આપણું બધું શું થશે પણ એ કંઈ એટલું બધું દુઃખી થવાનું પણ જરૂર નથી. અલ્ટિમેટલી મનુષ્ય છે ને આપણે બધા મનુષ્ય અને આ મશીન છે
મશીને બનાવ્યું કોને? મનુષ્ય. પેલા જે આના આધારે જૂના પિક્ચર પણ બનાવ્યા છે. એઆઈ ઉપર પિક્ચર બન્યું છે, રોબો ઉપર પિક્ચર બન્યું છે. આ પિક્ચરનો છેવટનો જે અંત જે છે ને એ નેગેટિવ, પણ આપણે એમાં સકારાત્મક. આપણે બધું આ જે 2 પોડકાસ્ટમાં આપણે આ જ લેવાનું છે કે અલ્ટિમેટલી આ બધું જે છે માનવના યોગક્ષેમ માટે, એના કલ્યાણ માટે ઊભી કરેલી વ્યવસ્થા છે. એટલે હર હંમેશ હું પોતે વ્યક્તિગત રીતે અને પોઝિટિવ લઉં છું કે ભાઈ ભલે આપણને લાગે કે આ બધું હવે આપણે પણ સતત એના માટે આપણે અપડેટ રહેવું પડે. આખી વાત એ છે કે આપણે એ રીતે પાછા ખોટા ખ્યાલમાં નહીં રાચવાનું કે વાંધો નહીં થશે. ના, એવું નહીં. તમારે તમારી જાતને યુગ સાથે, એના માટે એક શબ્દ છે અનુકૂલનતા, કે પરિવર્તિત પામતા સમય સાથે જો તમે અનુકૂલિત ન થાઓ ને તો સમય તમને છોડી દે. જેમ સમયની સાથે કેટલી બધી પેઢીઓ અને કેટલા બધા લોકો મહાન, એટલે સમય છોડી દે, સમયની સાથે ચાલી ન શક્યા. એટલે આપણે પણ જો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું હશે, આપણું કંઈક વજૂદ રાખવું હશે, આપણું પોતાનું કંઈક મહત્વ જો પુરવાર કરવું હશે ને વ્યવસ્થામાં, તો તમારે પણ સર્જનાત્મક, તમારી પોતાની જે કંઈ ક્રિએટિવિટી જે છે, કારણ કે એનો કોઈ વિકલ્પ નથી. કોપી પેસ્ટનો વિકલ્પ છે, પણ તમારું પોતાનું જો ક્રિએટિવ હશે ને તો એમાં તો એને ક્રિએટિવિટી છે ને પેલી નિજાનંદવાળી વાત છે. એટલે હું પોતે વ્યક્તિગત માનું કે આપણે આનાથી હું કોઈ પોડકાસ્ટનો અંત પોઝિટિવમાં લાવવાનો છે કે આપણે બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં છીએ, બરાબર છે, પણ સરવાળે તો મારો છે ને, પણ મને એટલું મને મહત્વ સમજાવવું જોઈએ કે મારે એને કઈ રીતે કેટલા સમયમાં ઉપયોગ કરવો છે. હા, એનાથી મહત્તમ લાભ મારે લેવો જોઈએ, નુકસાન ન થાય એ વિવેક. એટલે મૂળ આખી વાત તમારા વિવેક ઉપર છે. મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ, સમાજના સારા માટે વાપરીશ તો, અને કોઈ પણ કહેવાય કે વિજ્ઞાન કે કોઈ પણ ટેકનોલોજી છે ને શુભના હાથમાં શુભ છે, અશુભના હાથમાં અશુભ છે. નહીં તો જો આ ટેકનોલોજી વિશે અને આ અત્યારે આપણે અલ્ગોરિધમની વાતો કરીએ છીએ, જો એ દેશના સીમાડાઓ અથવા તો લશ્કરી શાસનમાં આ બધું જ્યાં પહોંચી જાય તો હાલત શું થાય? હે ને? ઘણું બધું છે. ડીપ ફેકની વાત આવે છે, પછી આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની વાત આવે છે. હવે તો આ વિશે એટલો બધો વિશદ બની ગયો છે ને, એટલે એમાં તો તમારા દિવસો ચર્ચાઓ કરો તો અંત ના આવે. અને રોજ એમાં નવા આવિષ્કારો, આપણે રોજ નવું વાંચતા જઈએ છીએ કે કેટલું બધું. અને એ લોકો તો આ ફિલ્ડના માણસો એવું કહે છે કે આ તો પાછળના પહેલી પૂણી છે. આપણને એમ લાગે કે હવે તો શું આવશે, આના પછી કંઈ નહીં આવે, પણ ના, એ લોકો એવું કહે છે કે જો આના કેટલા બધા વર્ઝન. એટલે વચ્ચે દક્ષિણ કોરિયામાંની મિટિંગ હતી આ જે મોબાઈલ આ બધા ગેજેટ્સની, તો એ લોકો, આપણે અત્યારે 2024માં વાતો કરીએ, એ લોકો 2050 સુધીના પ્રોજેક્ટ લઈને બેઠા છે. બોલો, એમના તમારી કંપની, આ બધી જે ટેક કંપનીઓ છે ને, એ લોકો એમના જે ભવિષ્યના પ્રોજેક્ટ આપે, એ લોકો 2050 સુધીના, એટલે 2050 સુધીમાં 2050માં શું આવશે ને એ લોકો આજે નક્કી કરી બેઠા છે. એટલે એટલું તો એ લોકોનું વિઝન છે કે નહીં, કે 2050માં કઈ ટેકનોલોજી આવશે, મોબાઈલમાં હોય કે લેપટોપમાં હોય કે એમાં કે તેમાં, એ લોકો પાસે પ્રોજેક્ટ છે. એટલે આ તો અવિરત ચાલુ રહેવાનું. અને હું તો કહું છું કે અલ્ટિમેટલી પીટરવાળી વાત મંજૂર છે કે તમે માનો છો એટલી દુનિયા ખરાબ નથી થવાની, ઓન ધ કોન્ટ્રી વધારે સારી બનવાની છે. અને તમે માનો છો એના કરતાં વધારે ઝડપથી દુનિયા સારી બનવાની છે. એ આશા, એ શ્રદ્ધા સાથે આ વાતે આપણે પૂરી કરી. અને મને પર્સનલી પણ આ વિષયો પર ચર્ચા કરવાની તમારી સાથે મજા આવી, અને દર્શકો મિત્રોને પણ કદાચ મજા આવશે એ સાથે. મનોમંથનના ધ્યાન મંદિર પર આ બધું સર તમારા એક્સપિરિયન્સ, તમારા વિચારો, તમારું આટલું બધું વાંચન શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.